હવે આપણી વચ્ચે હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર એવા આપણા સત્સંગી એવા પરમ ભક્ત અંકિતભાઈ વાઘાણી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન આપણે એમને વધાવીએ. સત્સંગ ડાયરાની શરૂઆત કરતા પહેલા ડાયરો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે. લાઈવ બંધ કરી દો, ઘડીક हेलो चेक चेक हेलो माइक चेक हेलो भाई તમે કેમેરા માં જો ચાલુ છે તો ડાળ મજા ચાલો કારણ કે આમાં થયું શું હમણાં પ્રોગ્રામ હતો ત્યારે રેકોર્ડિંગ થઈ ગયું પછી હેડલાઇન આવ્યા કે એક પ્રોગ્રામ કર્યો તો બધા વડોદરા મજા બહુ આવી. એ રેકોર્ડિંગ થઈ ગયું કે કાલે બીજો રાખો સિનિયર સિટીઝન બધા હતા. મેં કીધું કાંઈ નહીં વડોદરા રાજી કરીએ. બીજે દિવસે 1.5 કલાકનો પ્રોગ્રામ મોબાઈલ આવી રીતે પડેલો પણ પ્લેયર તો બહુ ભૂલાઈ ગયું એટલે રેકોર્ડિંગ તો ગાય થઈ ગયું. એટલે અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. અક્ષરવાસી અવતર્યા ધરી અને મનુષ્ય અવતાર. છપાઈએ છતાં થયા યા સહજાનંદ સરકાર. બોલો પહેલા તો બરોબર હતું તો તેમ કાંઈ હળી કરીને નહીં થઈ ગયું. હા હા હવે બરોબર આવ્યું. એકવાર સાઉન્ડ ને જોરદાર તાળીથી બતાવો. પેલા વખાણ થઈ ગયા તો હળી ન કરે. મેં કહું ને ખબર મારું નામ પેલા હળી કરી નાખે ન કરે બહુ ડાયા છે. જોકે ઉતાવળ ઘણી થઈ તો ને તમે બધા આ પ્રસાદનો કાર્યક્રમ પતી ગયો મહારાષ્ટ્રના આશીર્વાદ ચંદલાલજી મહારાજના તોય તમે બધા બેઠા છો એટલી બધી ઠંડી વચ્ચે તમને જોરદાર તાળીથી બતાવો ભાઈ. બાકી નથી કોઈ હા પડતું એક એટલે પાસપોર્ટ કરેલો આ કોઈ હા પડતું નથી હાલો આમ ગયા જાય એટલે હવે અમને હાથ સવારી જવાબદારી તમારી છે. અને હવે તો હું તો છાતી ઠોકી કહું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયની મોરછા વાળો કલાકાર અંકિત વાઘાણી એક અને હું આમ કલાકાર રીહનો માર્યો છું. એટલે મેં કીધું આટલો મોટો સંપ્રદાયને આપણે આડાવાળા બધા લાવવા એની કરતા તિલક ચાંદલા વાળો નાયેલો ધોયેલો ખરો. અને બીજું ઈ કે જે મોઢેથી ભગવાનનો પ્રસાદ ખાધો છે ને એ મોઢે જિંદગીમાં કોઈ કોલસો નહીં ખાવી વાત. અરે 2 રૂપિયાની પડીકી ખાય ને એને કેટલોય નશો ચડી જાય. એક 3 રૂપિયાનું બીડીનું ઠૂઠું પીવે એને નશો ચડી જાય. મેને તમે તો સ્વામિનારાયણ ભગવાનનો રસ પીધો નશો હાથે જામ અને મને તમને જે સંપ્રદાય મળ્યો છે નશો તો આપણને એનો હોય મારા કપાળમાં કોનો ચાંદલો છે, મારા ગળામાં કોની કંઠી છે, મને વર્તમાન કોને દીધા છે, અરે મારા ગુરુ કોણ છે. આવા આપણને મને તમને ગુરુ મળ્યા બાપ. કેવા સમર્થ સાધુ. આની આ અમુક લોકો અભાગ્યા જીવ હોય ને એને આવો સાધુનો ગુણ ન હોય. બાકી તો કદાચ સંપ્રદાયમાં હોય કે ન હોય એ સાધુની સામે એકવાર આવી ઉભા રહે ને એટલે એને ભાવ થાય.
ઈ સાધુ મેન તમે સેવા છે. હાવજ જેવું કાળજું જેનું કદી નહીં જોયા ઉદાસ, હાવજ જેવું કાળજું જેનું ક્યારે નહીં જોયા ઉદાસ, હે સદા કામે જોયા સાધુ નિત્ય સ્વરૂપદાસ. આ દુહા મેં નિત્ય સ્વરૂપ સ્વામીને હું ક્યારેય નહોતો મળ્યો, તેથી મેં લખેલા છે. અરે અરે અમુક વ્યક્તિ એની હોય ને તો એના વિશે તમારે લખવું હોય ને વિચારવું ન પડે, ઓટોમેટિક લખાઈ જાય. એના જીવન એવા છે. અને ગુલાબનો ફૂલ હોય ને એની ઉપર સ્પ્રે છાંટવાની જરૂર ન હોય બાપ, એ તો સ્વયં સુગંધી. આવું કાળજો તમે મને ગોતી દો. નિઃશુલ્ક શિક્ષણ સંસ્કાર સિંચન જેની મહેકી ઉઠી સુવાસ. નિઃશુલ્ક શિક્ષણ સંસ્કાર સિંચન જેની મહેકી ઉઠી સુવાસ. મબલક મોર લીપજાવતા એવા અમારા ગુરુ નિત્ય સ્વરૂપદાસ. અને સ્વામીને મારી ઉપર એટલો રાજીપો છે, હું પહેલી જ વાર એમની સ્વાગત સભામાં, જોકે 150 થી વધારે સંતો હતા, મોટા મોટા શ્રેષ્ઠીઓ હતા, ગામો ગામથી પધારેલા. અમારે વેડરોડ સ્વામિનારાયણ મંદિર અમારા ગુરુ પ્રભુ સ્વામીના સાનિધ્યમાં આ સ્વાગત સભા હતી. કાંઈક 2 કે 3 પ્રવચન હતા, સમય હતો નહીં. અને એમાંય મને સ્વામીએ કીધું કે પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે અને આપણે બધા એક જ જોગના છીએ, ગુણાતીત પરંપરાના સાધુ, અને તને જે ભાવ થાય એ લખીને તું 5-1 મિનિટ બોલ. એટલે વડોરે વડલો જુનાગઢ દેશનો, જૂનો વડલો જુનાગઢ દેશનો, એ આખી ગુરુ પરંપરાની મેં વાત કરી. અને એમાં સરદારની એક કડી અંદર મેં મૂકી. નિત્ય સ્વરૂપ સ્વામી હામું જોઈ રહ્યા. પછી હું આશીર્વાદ લેવા માટે ગયો ત્યારે એને મને કીધું કે અમે સરદારની અંદર આવો જબરદસ્ત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને રાત્રિના કાર્યક્રમ શું થાય કાંઈ નક્કી નથી, પણ ગોઠવાય કાર્યક્રમ કે ન ગોઠવાય, પણ સરદાર તું સમય આમ આવજે, મારી ચાલુ કથાએ તને 10 મિનિટ બોલવા માટે આપીશ. અને જોકે આવું મોટું સ્ટેજ હોય એટલે ગુજરાતના ઘણા કલાકારો છે, બધા માથા ગણતા હોય, બધા 5-5 કે 10-10 મિનિટ આપે કદાચ, પણ સ્વામીની મારી ઉપર એટલી બધી કરુણા, એટલી બધી દયા, હાલનું સેશન 1 કલાક મને આપ્યો. એનું કારણ શું? એની ભાવ થાય કે હરિભગત છે. આ અત્યારે ભલે આમ આપણા રૂબરૂ બેઠા વખાણ કરે પણ વાંયથી ક્યારેય ખરાબ નહીં બોલે. અને હું તો કહું છું એવા વ્યક્તિનો કોઈ દી સંગ ન કરતા, મોઢે હાલું લગાડે અને વાંયથી તમારી ટીકા કરે. આપણે જગતના જીવથી કાંઈક અલગ છીએ. 10 જણા બેઠા હોય ને એમાં એક સત્સંગી હોય, 9 જણાથી એની ભાત અલગ પડવી પડે. કોઈ વ્યક્તિ આવીને એમ પૂછે આ 10માં તમારી ભાત કાંઈક અલગ છે, તમે કોની પાસે જાઓ છો, કોની પાસે બેહો છો, કોણ તમારા ગુરુ છે, મને આ બધા કરતા તમારું જીવન અલગ લાગે છે. અને અલગ જીવન લાગે ને તો જીવન લાગી મરી જવાય. આમ 8 ખુરશી પડી હોય, 8 જણા બેઠા હોય, તમે આવો અને એક વ્યક્તિ ફટાકને ઊભી થઈ જાય પડે, અહીં આવીને બેસો, આવું જીવન જીવજો. ગામમાં તમને કોઈ ઓળખે નહીં, તેને જીવવાનો કોઈ મતલબ નથી. જગતના જીવથી હું તમે નોખા છે. મને તમને સ્વામિનારાયણ મળ્યા છે. આ સુખ્યાનો સંપ્રદાય કહેવાય છે. તમે જુઓ આ પરદેશની ધરતી ઉપર પણ તમે કેવી ટીપટાપ બધું બનાવ્યું છે. બહુ સરસ મજાનું સાઉન્ડ છે ભાઈ. આ ચોથો 5મો પ્રોગ્રામ છે આ. હવે હું વખાણ કરું છું ને, હવે હું વખાણ કરું છું, હાથા કરું છું. કારણ કે જો કે સંગીત ટીમનું તો બહુ તકલીફ પડે છે, ડાન્સો વગર મળતા નથી અત્યારે. આમાં શું છે, એમને લાંબા યાત્રા પડે, કારણ કે મારી ટિકિટનું પેમેન્ટ થયું હોય. મારો પેમેન્ટ પડ્યો ત્યારે મંજીરાવાળા બેન્ડવાળાને લાવીને તો કઈ પોહાય નહીં. પણ મેં કીધું અત્યારે એમને જઈ આવું, બાકી આપણા જાન્યુઆરીની પ્રતિષ્ઠામાં પાછી ઘોડે તમારે કઈ વિઝાનો ખર્ચો નથી, 1 કરોડ આવી ગયા છે. વિઝાનો ખર્ચો નથી, બીજાનો થોડો ખર્ચો છે. બાકી આમ જો તબતબાટી બોલાવશું પાકું. મને પૂજ્ય ગુરુ આફ્રિકા જ્યારે આપણે વડતાલ ધામની પ્રતિષ્ઠા થઈ ત્યારે લઈ ગયા હતા. એક જ પ્લાનમાં બધા હારે હતા અને ત્યાં 2 કલાક પછી હોલ્ડ હતો, મેં ત્યાં સત્સંગ કર્યો, એવી મજા કરી. પણ જોકે હું તો કહું છું, બધા કહે ને હું પરચા. હું એને કહું છું તમે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન વખતે જે પુસ્તકોમાં લખાઈને સાઈડમાં કરી નાખો, બધું ન માનતા કાંઈ વાંધો નહીં. અત્યારે 5 વર્ષથી આ સાધુ નથી તાવ આવ્યો, નથી શરદી થઈ, નથી બીમાર પડ્યા, 2000ની ઘર સભા હમણાં મોટો પરસો નથી. હું ત્યાં છે હમણાં ચંદ્રગઢની સભામાં ગયો ત્યારે દો હોય બોલ્યો હતો. હા
1974 ની ઘર સભા કરે અમારા નિત્ય સ્વરૂપ દાસ. આને માનો ને? કેમ તમને મનાતું નથી? કેમ તમને વિશ્વાસ બેહતો નથી? અને ઘર સભાથી ઘરો મહેકાવ્યા અને પથરાયો પુણ્ય પ્રકાશ. ઘર સભાથી ઘરો મહેકાવ્યા, પથરાયો પુણ્ય પ્રકાશ. કળયુગમાં કેળો કંડાયો એ અમારા સાધુ નિત્ય સ્વરૂપ દાસ. એક નહીં, હમણાં તો આફ્રિકા ગયા ને તો મને આફ્રિકાના ભક્તો કહેતા કે આ બધા સાધુ જે આવે ને ઘર સભામાં નિત્ય સ્વરૂપ સ્વામીની બધા મંડળમાં બધા દુબરા બહુ છે. મેં કીધું આ કાંઈ કોઈ રોગવાળા નથી દુબરા, એના નિયમ છે 24 કલાક એક વાર ખાવાના. હા, મેં કીધું આ નિયમ છે 60 કિલો ઉપરનો કોઈ સાધુ નથી. એનો મેં કૂવો બનાવ્યો હતો. 60 કિલો ઉપરનો કોઈ સાધુ નહીં. લોકોને તો નથી મળતું, નથી ખાતા. આને તો હામું કાજુ બદામ પડ્યા છે છતાં ત્યાગ કરી દે, એટલે આ સાધુની પૂજા થાય છે. ભજનમાં જીવન નથી મળતું અને આને મળે છે ને ત્યાગ કરી દે છે. એક સાધુ તમે જોવો. હા, ઘણા નીકળે નાના સાધુ ભલે પણ મારા તમારા કલ્યાણ કરે એવા તો છે. આમ પણ નાના કઈ રીતે છે? હમણાં જ્ઞાનસાગર સ્વામીનો ફોન આવ્યો તો મને કે 2000ની ઘર સભા છે, વિડીયો ક્લિપ બનાવી દો. વિડીયો ક્લિપ બનાવી મોકલી, એ બધાને ગ્રુપમાં લગભગ આવશે. એટલો મારી ઉપર રાજીપો. અને આ ઘર સભાને આટલી આખી મોટી ટીમ દેશ વિદેશ ફરે, કોણ જાણે કેમ હાલે છે. કોઈ રીતે બધું ગોઠવાઈ જાય. હું અને ગુરુજી અને બધા ઘર સભાની ટીમ એક જ પ્લાનમાં હતા આફ્રિકા ગયા હતા. જેવા નીચે ઉતર્યા એટલે આપણે બધું ભોગા કરે જોવા મળ્યા. તો એને કોણ આવીને લઈ ગઈ ખબર નહીં. આખી ટીમ ઓલા તબલાવાળા, બેન્જાવાળા, સ્વામી બધા વગાડવાના બધાય. અને અમે તો પછી ત્યાં ઉતારે ગયા ને તે મંદિરના ઓટલે મા બાપ વગરના છોકરા રખડતા હોય એમ રખડીએ. નહીં નાનો ઓલો નંબર, નાનો કાંઈ આપણે ફોન કોન્ટેક્ટ નહીં નાનો રૂપિયો. જેના ઓલા કાળી આવે ભાષા સમજે નહીં. અમે તો બધા ભોગા પડે આંટા જ મારી હું ત્યાં તો આમ ટીવીમાં જોઈને ભાઈ મોબાઈલમાં તો ઘર સભા ચાલુ થઈ ગઈ. કઈ રીતે આ સેટિંગ હાલે તમે જોવો ખરા. આપણે હજી ખાવા પીવાનું ઠેકાણ નહીં છે, નાવા ધોવાના, ઘર સભા ચાલુ થઈ ગઈ. અને 2000ની ઘર સભા છે લગભગ સ્વામી બોલ્યા હતા કે 2 દિવસ એવા થશે કે 9 ને 5 થાય, એટલે કે 9 વાગે ચાલુ થઈ જાય. 2 વાર લેટ થી શું કામ થયું ખબર? અમારા સુરત વડાને લીધે. ગુરુને 2 ઘર સભા કરવા આવ્યા અને આપણે અત્યારે 4 રસ્તે સિગ્નલ મેળવી ગયા સુરતમાં. આમાં સુરત વાળા કેટલા? એટલે બધા લોચા વાળા. હારું, આખી દુનિયામાં લોચા થાય છે, અમારા સુરતમાં લોચા ખાય છે. કારણ કે નવરાત્ર ચાલુ થાય છે ને અમારે ત્યાં નવરાત્ર હતા તો મને કે 7મું નોરતું છે. મેં 7મું નોરતું છે ભાઈ, નાસ્તામાં હું છે? મને તો નાસ્તામાં ઓછો છે. અરે મેં કીધું બહુ મજા આવશે. 11:30 ગરમા ગરમ ઓછો કોટર ઓછો ખાશું ને એટલી મજા આવશે. 11:30 ત્યાં મેં કીધું લાવો નાસ્તો. કે નાસ્તો છે ને મેં કીધું તમે ન કીધું લોચો છે. કે એનો લોચો નહીં, પૈસા ખૂટી ગયા એમ લોચો છે. ફંડ ખૂટી ગયું. હા, થોડું ઘોઘરું થયું. જો આ તો આપણે બધા એક સંપ્રદાયના છીએ, એક ભગવાનને માની છે. તમારે હારે હેત એટલે કીધું હો. બાકી આપણે કઈ વાંધો નથી. તમારું ગામ સાવરકુંડલા, તમારા ગામની લોઠીઓ હારે લોખંડની આવે. તાવીથા સાવરકુંડલાના નામના એડગરમાં 4-5 જણા મળ્યા હતા. હા, સાવરકુંડલા અદ્ભુત, બહુ સારું ગામ છે. તો કે અમે તો અહીંયા તમે આવ્યો ને તો એક ભાઈ મને ગઢડા ના મળ્યા. હા, મને કે મારું ગામ ગઢડા છે, સોની સમાજમાંથી છે, બોમ્બેથી આવ્યા છે ભણવા માટે. એટલે વાત તમને કરતો તો બહુ આનંદની વાત છે. જબરજસ્ત સુરતમાં લોચો વાત આવી હતી ને. અને અત્યારે તો અહીંયા તો બહુ વરસાદ નથી એટલે વાંધો નહીં આવે. જો કે બધું બહુ સારું ગોઠવાઈ ગયેલું છે. અંબાલા લાગાઈ રાખ્યા છે એક તારે. એટલે અમારા સુરતમાં જે પાપાની પર્યું છે ને એ ઢીલી પડી ગઈ છે. ગોર અંધારી રે રાતરડીમાં નીકળ્યા 4 અસવાર નહીં, ગોર અંધારી રાતરડીમાં લપસી પડ્યા 2-4.
ગયા વર્ષે અમારા એપાર્ટમેન્ટના અમારા પ્રમુખે જાહેરાત કરી કે 25 વર્ષના ઉપરના બહેનો જે હોય ને આરતી ઉતારવા આવો, કોઈ નહીં ગયું. પંકજકુમાર આવું કાંઈ બધું તો ગયું જ નહીં. અને રોજ એક ખરખા આજે છૂટી ચણિયા ચોળી, કાલે એક ખરખા ફસાવેલા કુર્તી. એક દી તો અમારા બધા બહેનો નથી કે આજે બધાને પ્લાઝા જ પહેરવાના. તે બીજે જે કચરાવાળા વાળવામાં ઊભી એવું કામ સાફ થઈ જવા. બોલો અહીંયા તો હોય તો મને ખબર નથી. અમારે તો ત્યાં નવરાત્રી ટેટુ નીકળ્યા સ્પેશિયલ. નવરાત્રી ટેટુ અહીંયા બરોડા ચિત્ર આવે. એક બેન તો ગયા હો એટલે ટેટુ વાળા પાસે કે જો તમને ટેટુ બની જાય છે એટલી જગ્યા છે. ટેટુ વાળો કે બેન રંગોળી પૂરી હોય તો પૂરાઈ જાય. આ તમે જે બપોરના બજેલા દાળ ભાત સાંજે ખાઈને શરીર વધાર્યા છે. એકલા વકરી ગયા છો તમે. અને અમારા સુરતમાં તો કેવું છે, છઠ્ઠામાં રહેતા હોય ને તો બોરડીને દોરી બાંધી જવા દે છે. દૂધ હોવો તો દૂધ નાખી દે, પછી ઉપર ખેણે આવવાનું. એ દૂધ પી પર હાલવા નીકળે. પૂછવા યશ ને મારે યશ જો પાયા પાયા દે ખબર છે. યશ તે જાણે પછી હાલવા થાય નિરૂફાનું જે હાલવે અને કોકો પીતા ખાસા યાવનનો કોકો. બોલ આવી સિસ્ટમ છે. પણ આખો ગાડરિયો ફરવા આવેલો હતો. હા થોડુંક વિચારવા જેવું છે. એટલે તો ભગવાને કીધું ચાતુર્માસ કરો. તમે 8 મહિના ખાઈને ફૂલી જાઓ ને ચાતુર્માસ કરો. એક બેન તો અમે કાંટા ઉપર ઉભા રહીને અંદર શ્વાસ ખેંચતા હતા પેટે અંદર. કે અંદર શ્વાસ લઈને તો કઈ વજન ન ઘટે કે એમ નહીં, નંબર એ નથી દેખાતા. નંબર યા દેખાવા પડે ને. અમારે તો ક્યારે કીધું કરવાના નહીં કે હવે મારું વજન ઓછું થઈ ગયું છે ને કે હા તારું વજન ઓછું થઈ ગયું છે તો એ કે સારું એક કામ કરો, મને તેડી અને તમે ફ્રીજ પાસે મૂકી દો, મારે આઈસ્ક્રીમ ખાવો છે. ઘરવાળો કે તું અહીં ઉભી રહે, હું તેડી ફ્રીજ અહીં લેતો. એમાં વજન વધી ગયા છે બધા. અને છે ને જો સુખ આવે અને જાય, દુઃખ આવે અને જાય, પૈસા આવે અને જાય, એકવાર પેટ પેટ આવે ને કોને શું વાંધો છે. અને પેટ મોટું હોય ને તો ક્યારે ઢીલા ન પડતા, કારણ કે મોંઘી ગાડીને એરબેગ આવે. એરબેગ મોંઘી ગાડીને જ હોય. ગણપતિ હમણાં ગયા ને બધા માગે ગણપતિ પાસે રીતિ દે, સિદ્ધિ દે, લાભ દે, સુખ દે. ગણપતિ કે અમારે એક જ વસ્તુ દેવાનું છે, માં માટલાની ફાંડ. એમાં અત્યારે શ્રાદ્ધ જો જોકે શ્રાદ્ધ ગયા કાર્તિક વ્યસ્તો મહિનો આસો મહિનો બધા એને નવા મહિનાની જાજી કરીને શુભકામના. તમારા બધાના પેમેન્ટ છે ટાઈમે ક્લિયર થઈ જાય. ઉઘરાણી વાળા છે બધા ટાઈમે તમને આપી દે. એક ભાઈ મેં કીધું 5000 રૂપિયા તમે 4 વર્ષ પહેલા મારી પાસે લઈ ગયા છો, હવે પાછા આપો. મને કે મારે તારા પૈસા પાછા આપી જ દેવા છે, પણ ભેંસ નહીં આવે. એટલે મેં કે ભેંસ નહીં આવે કેમ કે મારે તારા પૈસા દૂધે ધોઈને દેવા છે. મારા હીરાનું ધંધો હાલે તો એક ભાઈ લાખ રૂપિયાનું પેમેન્ટ પેમેન્ટ જ દઈ દેતા. ફૂકા પડતી પેમેન્ટ હતા, મારી મહેનતના પૈસા તમે આપી દો, આપી દેવા પડે ને તમારે. એ કે એક કામ કર, એ પૈસા ભૂલી જા. મેં કીધું લાખ રૂપિયા થોડા ભૂલાય, એક કામ કર હપ્તે હપ્તે ભૂલતા, 10,000 રોજ ભૂલતા.
એ કારણ ન ભૂલી એક રીતે અત્યારે તો ભૂલી એક ભાઈ કર્યું કહેવા ગયો ને મને કે ઠંડુ લેશો ગરમ મેં કીધું દે તેને છોકરાને કીધું બેટા એક ગ્લાસ પાણી ફ્રીઝરમાંથી લાવ એક ગીઝરમાંથી લાવ અને આને ટાઈટ એટલે ભાઈ ભૂકા કાઢે એવો અને આમથી આવે ને પર્થમાં ઓછી હતી પછી એડલેરમાં થોડીક વધી અને અહીંયા મેલબોર્નમાં પછી બહુ વધી યશને મેં કીધું હવે આગળનું કેમ છે હજી પ્રિસ્પેન્ડ જવાનું છે ને સિડની જવાનું છે કે એના પાછી પડી જાય તો વાંધો નહીં જોકે પહેલો મારો પ્રોગ્રામ એવો કે જેની અંદર આવા સરસ મજાના હીટર મેકાણા હોય બાકી તમારી મહેનત દાદ નાખી લેવું છો આનું આયોજન સરસ મજાનો કેવો ડોમ વાહ ભાઈ વાહ અને સ્વામિનારાયણ ભગવાનનું કાંઈ મોડો હોય જ નહીં આ સર્વોપરીનો સંપ્રદાય છે અહીંયા મહારાષ્ટ્રથી લઈ મોહન તાળુજી બધું જ દીધી તમને આવો પ્રસાદ કઈ ખાવા ન મળે વડતાલ જે મગજની લાડુડી બની એવી ને કે લાડુડી જ બનતી અમે સંતોએ આવતા હતા ને અમદાવાદ એરપોર્ટ ઉપર મારે લાલજી મહારાજ પાસે કાર્તિક ભગત હું અને બે સંતો મળીને ગરીબ ભગત નહીં છે ખાલી ઓળખતા છે સ્વામિનારાયણ સાધુ છે કે સ્વામીજી હું કે લાડુડી હોય તો આપો ધારે ન ફરે આવડા તમે ખાઈ મંદિર આવો હા અને અમે ક્યાંય લાડુના પૈસા નથી થતા બધા મફત જમાડી તોય લોકો ગણ નહીં થાવતો અને હું તો કહું છું અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય તો દિવસ એટલી પ્રખ્યાત થઈ ગઈ છે અને વિમાનમાં બેઠા ને મારે બધું બાપા બેઠેલા યાર વચ્ચે સાહેબ દાદા શું લેશો દાદા કંઈક મોતૈયો લાડવો બે મોહનથાળના ઢેફલા પૂરી શાક દાળ ભાત રોટલી છાશનો ગ્લાસ યાર વચ્ચે થઈ ગયું બાબા આ વિમાન છે વડતાલનું મંદિર છે વિમાન છે કે વડતાલનું મંદિર નહીં એટલી બધાની મજા આવે પ્રસાદ જમવાની અને હું તો કહું છું કે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાં પ્રગટ છે શાસ્ત્રમાં પ્રગટ છે મહારાષ્ટ્રમાં પ્રગટ છે સંતોમાં પ્રગટ છે સત્સંગમાં પ્રગટ છે બાકી સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય દેહ જો વિચરતા હોત ને તો એની પાસે જેવી ગાડી હોત એ કોઈ ગાડી ન હોત આમ એના હરિભગત છે તો અહીંયા વિદેશના લોકો 4 દિવસે ને ઓલી ટેસ્લા ફરી છે કેમ કોમાં સીધા ટેસ્લા કરી કે ખોટી વાત છે ટેમ્પોમાં સીધા ટેસ્લા મારી ગયા અમને પોર્ટમાં ભાઈ ફરવા લઈ ગયા પેલો સનડ્રોપ ગ્લાસ આવે ને ખોલી નાખ્યો કારણ કે જુઓ ભગત સનડ્રોપ ગ્લાસ મેં કીધું સનડ્રોપ ગ્લાસમાં મોટા છે ઉપરથી ખુલે તગડા ટાંકા ખુલ્લા જ હતા હા કચડો મારામાં સાહેબ કહો તગડો મારે માં તગડા બે આગળના કમરના દુખાવા છે ને તગડા બે થઈ ગયા તમે બધા બહુ ભાગશાળી છો હા કોઈકને વિદેશમાં કોઈ કીધેલું કે ભારત દેશ છે ને ભગવાનના ભરોસે હાલે છે તો એને કઈ ભગવાનમાં શ્રદ્ધા નહીં આવ્યો તપાસ કરવા માટે કાઠિયાવાડમાં ઉતર્યો અને તગડા ટેમ્પા જોયા ને વિશ્વાસ થઈ ગયો નહીં ભગવાનના ભરોસે હાલે ત્રણ વ્હીલમાં બેલેન્સ રહે જ નહીં તમે પોલીસ વાળા એક તગડાનો ઉભો રાખ્યો 36 જણા બેહાડેલા 36 જણા બેહાડેલા પોલીસ વાળા કે મારે દંડ નથી કરવો એકવાર હેઠા ઉતાર ને અને પાછું ગોઠવી દે કેમ ગોઠવાઈ ન જોઈએ દંડ નથી કરવો તને અને મેં તો જોયું આ ઓસ્ટ્રેલિયા છે ને એ આખું દંડ ઉપર જ આવે કેટલા દંડ થાય અને અમે તો અહીંયા આવ્યા ને 4 દિવસનો બેલ્ટ બાંધતા થઈ ગયા અમે કમરના બેલ્ટ સિવાય બાંધ્યો જ નથી અને અમારા સુરતમાં એટલે તો પકડે છે કે બેલ્ટ બાંધો બેલ્ટ બાંધવાની ક્યાં કરો છો રોડ હારા કરો ખાડા પૂરો કમરના બેલ્ટ બાંધવા પડે અમે બેલ્ટ વાળા ટી-શર્ટ લીધા વ્હાઈટ ટી-શર્ટમાં આમ કાળો પટ્ટો આવે અમને પોલીસ વાળા કાંઈ કરે એમ જ નથી અહીંયા બધું સિસ્ટમ ઉપર ચાલે છે અમારી ઉપરથી સિસ્ટમ આવે અને મેં તો કીધું અહીંયા મેં કે તમે 15 દિવસ અમને જો ફોરવેલમાં ફેરવો ને તો તમારું લાયસન્સ રદ કરાવી શકે એ તાકાત ધરાવી છે તમારા આખા મહિનાનો પગાર પેન્ડિંગ ખાઈ જાય એવું તમે કહો અને આપણે તો કોઈના ઘરમાં બદામ હોય ને બદામ ડ્રાયફ્રૂટની બદામ આવે એ હોય તો સારું ગણાય મારા ઠેલાના બદામ નીકળી $6600 દંડ ફટકાર્યો
$67 મેં કે $67 જ દઈ મને કે નહીં $67 ગુણાકાર મારો 99 વર્ષે એવો લઈ ગયો આપણે ઠાકોરને ધરવા માટે લાવેલા ખબર નહીં આ દેશમાં આવું બધું છે આ તો હારે ગોપાળાનંદ સ્વામીના પૂજેલા લાલજી હતા અને સંતો આવ્યા હતા પ્રાર્થના કરી મેં કીધું ભગવાન રક્ષા કરજો હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આ પહેલી વાર આવ્યો છું મારા દીકરાએ આ પીંછણી કાઢી તે વળી ભૂરાને કંઈક ભાવ થયો એટલે સારું જવા દો કાંઈ વાંધો નહીં બીજી વાર ન લાવતા બીજી વાર મેં કીધું પૂજા પેટી સિવાય કાંઈ નથી ઠાકોરજીની પૂજા પેટી હા બરસને ઉળગ્યું આટલું લાવવાનું છે તુમાલમાં બધી આપે જ છે બીજું કાંઈ લાવવા નથી આવ્યું જો કે દેશ બહુ અદભુત છે ઠંડો છે દરિયા કાંઠે દેવળ બનાવ્યા દો તમે અને હું તો કહું છું અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એટલો ફાયલો ફૂલ્યો છે અને હરિભક્તો એટલા સુખી થયા છે કે આપણે એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનને 3 વખત થાળ થાય છે અને 5 આરતી થાય છે પણ હવે હું એમ કહું છું આપણા મહારાજના મંદિર આખા વિશ્વમાં છે એટલે 24 કલાક થાળ થાય છે 24 કલાક આરતી થાય ઇન્ડિયામાં દિવસ હોય અમેરિકામાં રાત પડી હોય 24 કલાક સ્વામિનારાયણ થાય આપણે બધા ગુણાતીત પરંપરાના છે ગુણાતીત સ્વામિનારાયણ કે હાચા દેવળે ઝાલોરું વાગશે તમે જો આજે લાગી અને એમ કહેવાય છે કે એક સાધુની વાહે લાખ માણસો ફરશે ગુણાતીત સ્વામી બોલ્યા છે કે ગામ દાંત કાઢતું હતું આજ ગુરુ આમ ઘર સભા લાઈવ કરે 25,000 માણસો જોડાઈ જાય આ ખાતું નહીં આ કે ખોટું છે 9 વાગે એટલે બધા બેસી ગયા અને બધા મેં ઘણા એવા હરિભક્ત મારા ગામમાં જોયા છે સત્સંગી નથી પણ ઘર સભાનું એવું ઘેલું લાગ્યું છે અને ઘર સભા જેવા મને બધા ઓળખતા છે કારણ કે ઘર સભાનું માયક છે ને જેવા તેવા મળે નહીં હું 25 થી વધારે તો ઘર સભા બોલી આવ્યો અને ઘર સભા મને સ્વામી ભણે ત્યારે નામથી બોલાવ આવ્યો ને બે ઘડી બોલ એટલે મારા કેટલા ભાગ્ય છે એ સાધુના હૃદયમાં મારું સ્થાન છે બહુ જાણતો નથી બહુ કે મને સંગીત આવડતું છે એમાં કંઈક સુર આવે સારા ગામમાં પદનિસા સાની જપો મગરેસા મનીસા સાની માની રે તો મને કઈ બધા એમ કે તું રાગમાં નથી મેં કીધું ભલે હું રાગમાં નથી પણ આ સાધુના અનુરાગમાં સોઈ પાકું ભલે હું સુરમાં નથી પણ આ મોટા પુરુષના નૂરમાં સોઈ પાકું છે આપણે સાધુને યાદ કરવી બહુ સારી વાત છે પણ સાધુ આપણને યાદ કરે આથી મોટા ભાઈ ક્યાં હોય અને તમને બધાને મારા પ્રત્યે ભાવ થયાનું કારણ શું કે મને બહુ સારું બોલતા આવડે છે એવું કાંઈ નથી પણ મારો તમારો જે સંબંધ છે ને આ તિલક અને ચાંદાનો સંબંધ અને હું ઘણી વાર બોલ્યો છું ને આજે પણ બોલું મને ઘણી જગ્યાએ મોટા વ્યક્તિઓ હોય કહે છે કે ભાઈ તું સંપ્રદાયના પ્રોગ્રામ કર બરોબર છે તું બહાર જાતો તો તું સમાજનો કલાકાર છો તું તિલક ચાંદલો કરીને બેસ એવું કાંઈ જરૂરી નથી તિલક ચાંદલો ન કરાય મેં કીધું જો ભાઈ પ્રોગ્રામ મળવા હોય તો મળે ન મળવા હોય તો કાંઈ નહીં આ સ્વામિનારાયણ મારું પેટ ભરશે કારણ કે આજથી 5 વર્ષ પહેલા કાંઈ નહોતું આજે બધા લોકો દેશ વિદેશમાં બોલાવતા થશે આ તિલક ચાંદલા લઈને અને હું કાંઈ કોઈ કલાકાર નાટક ભજવે નથી કે બે કાઢ્યો હા સવારમાં જાગીને તિલક ચાંદલો કરીએ છીએ પ્રોગ્રામમાં જાય તો નહીં તિલક ચાંદલો તો કે ન કરતા હોય કાંઈક કરવા મળશે આમ ભડકા જેવો કરજો જરીક ઘણી નામ કેટલે પટ્ટી પાટી એવું નહીં ભડકા જેવો આપણો બાપ છે ને જેવો તેવો નથી આવો સમર્થ ધણી મળ્યો છે જેનો કોઈ ધણી નથી ઘણા કહે છે કે સાધુના ગુણ ન ગાવા સાધુના ગુણ ન ગાવા પણ હું તમને એટલું કહું સાધુ બેઠા છે ને પ્રગટ ત્યાં ગાઈ લો મર્યા પછી માથા પસડે કાંઈ નહીં મળે કોઈ વ્યક્તિમાં સારા ગુણ ન હોય ને તમે જો એના ગુણ ગાઓ ને તો પાપ લાગે પણ કોઈ વ્યક્તિમાં સારા ગુણ હોય અને જો તમે ન ગાઓ ને તો પાપ નહીં મહાપાપ લાગે એટલે સાધુને વધારવા જેવો હોય ને એને વધારી લેવો આપણા સત્સંગની અંદર પ્રમુખ સ્વયંસેવકો એવા હોય છે જે પડદાની પાછળ રહીને કામ કરતા હોય છે એને વધારવા કારણ કે એની અંદર હરે કૃષ્ણ મહારાજ કામ કરતા આ તમે વિદેશની અંદર તમે જો આવા સરસ મજાના આયોજનો થાય રવિવાર જેવો દિવસ હોય બધાને ફરવા જવું હોય પણ સત્સંગમાં તમે શું કામ આવો કારણ તમે સમજણ કેળવી છે તમે એવા સમર્થ સાધુને જેવા છે તમારા એવા ગુણ છે મેં તમને કીધું રીતે અને લોકોને અત્યારે મોટી દાઢીઓ રાખતા શરમ ન થાય એવી રાખે છે ટૂંકા પેન્ટ પહેરતા શરમ ન થાય
ટૂંકા કપડાં પહેરતા શરમ ન થાય તો મને તમે તિલક ચાંદલો રાખતા હું કેમ શરમ થાય? અમારા ઘણી જગ્યાએ અપમાન થાય છે. હું સિરિયસ વાત કરું છું. સ્ટેજ ઉપર બેઠા હોય ને તો ચાંદલા આવ્યો, ટીલા આવ્યો, ચોટલી આવ્યો, અમે બેઠા હોય ને આમ સાંભળીએ એમ બોલે છે. પણ મૂંગા મોઢે સહન કરી લેવાનું. મારા ગુરુએ એમ કીધું કે અત્યારે તમને દુઃખ લાગશે પણ આગળ જતા સુખ બહુ મોટું છે. બહુ મોટું સુખ છે. અને સ્વામિનારાયણના સત્સંગી થાવ એટલે જીવતાય સુખી. મેરા ભાઈ તો સહેજ તે આના લોકમાં તમને સુખ્યા કરી દે. સુખ્યા સંપ્રદાય કહેવાય. ઘણા એમ કે તમે સ્વામિનારાયણ સુખ્યા કહો મેં કીધું ભાઈ આવવાનું હારા કોલરમાં તો ડોલરમાં કમાણી જરૂર થઈ કે ભાઈ આવો. સ્વામિનારાયણ સુખી હું કામ? સવારના વહેલું જાગવાનું, નિર્વ્યસની, ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું, ખોટા ફેલ થતું નહીં. પૈસા જાય ક્યાં? વધવાના જ છે બેંકમાં બેલેન્સ. પૈસા જાય ક્યાં? ખોટા ફેલ થતું કહેવાય ને. કેટલા લોકો વ્યસન કરતા, વ્યસન મુક્ત કરી દીધા. અને શિક્ષાપત્રી લેખનનું 200મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મારા શિક્ષાપત્રીની વાત કરવી છે કે શિક્ષાપત્રીમાં કીધું ને કે વ્યસનથી મુક્ત રહો. શિક્ષાપત્રી તો અમારા ચારણી સાહિત્યમાં છે કે બધા વેણ હાજા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, છોલવા નહીં કો કુળના સાંપડા, માપ બધાને કદીનું મોટું હાંડ દેખી, ક્યારે નો ઓળખવું, ભરખવી નહીં કદી, નિંદા પરાઈ, લાભ ભાવ મરો પણ કપટથી ન લીજીએ, દીજીએ સાક્ષી નકો કુડી, પાણી કરાવી કદી ન પીજીએ, મુળકી દીજીએ નકો મૂડી, ભાગડ ન ભરો ક્યારે ન કરો, ભાઈનો વિવાદ ક્યારે ન ભરો, મૂર્ખાની આગળ વાત ન માંડવો, કદીના નીચનો સંગ કરો, ઊંડા કૂવામાં નકો નાવું, ગળાના સ્વાદને નકો ગાવું, જમવાનું કહેવે નકો જાવું, આટલી રાખવી તે ગંગમાં તો હરિકૃષ્ણ મહારાજ થશે સદાયના સંગમાં. આપણે કાંઈ નડતું નથી. બધા કે હું પરચા. મેં કીધું આવા ઘોર કળી કાળની અંદર અમારા ખર્ચા પૂરા કરે મોટા પરચા. ટેસ્લા ગાડી લઈને ફરજ બધા. પંક્તિ તો કંઈક બસ જેવી લાંબી ગાડી ટીવી ફેમિલી લેવા આવ્યા હતા કે પાછળ આરામ કરો આવ્યા હતા. બોલો બેડરૂમ જેવું ગોઠવેલું ભાઈ. આમ તો જો હોતા વિચાર કરો આમ તો જો ભગવાનની દયા કેવી ગાડી રોગ આવે તો પાણી હાથ ફેરતો એવું લાગે. રોગ આવતા લોકો વાહ હાથ ફેરવે આપણે વાહ. અને પછી ઓલું ઠંડીના હિસાબે આમ કંઈક સાફ શરૂ કર્યું તે સીટમાંથી વરાવડી જાય સીટમાં હીટર મેં કીધું બહુ ફૂલનો મીઠા મારા ને પાતળો સોણ આવ્યો ને હેરાન થઈ જાય ભાઈ. અને અહીંયા પાછું કઈ મોડા ને સોણ હું ચાર સીવડાવી લાવ્યા છીએ. આવડા મેં કીધું પેટી લઈ લો ને આમ સારું લાગે. મને કે પેટી કાંઈ તમારે વગાડવાની નથી. મેં કીધું આમ પડી હોય ને તો જો આમાં સોના મેલા નો દેખાય. એમાં બેગ ભરી નીકળ્યા બરોબર. હવે ક્યાંક 2 દી રહેવાનું, ક્યાંક 3 દી રહેવાનું, ક્યાંક મળે આચર પાછો વરસાદ એકલો હોય ને પાછું શિયાળો તડકો ન નીકળે પાછું સુકાય નહીં. જોકે આને ત્યાં ગયા ને તો વોશિંગ મશીન એક હતું એની પર બીજું બધું 2 વોશિંગ મશીન છે કે નહીં. એક વોશિંગ મશીન છે એ ફૂંકવાનું મશીન ભોગવવાનું પહેલી વાર જોયું. સારું મેં કીધું આમાં પાવડર ને ભૂકી આમાં નાખવાનો હતો. અમે રેડન ગયા ને તો મને કે ઉતારો ભગત કેવો છે? મેં કીધું ઉતારો બહુ સારો છે પણ તમે કીધું બાથરૂમમાં હાબુ કેવો મીઠ્યો. હું વાંધો. અરે મેં કીધું ફ્યુન જ જોડતા. અરે મને કેવું ન હોય હાલો તો મને લઈ જાય. ક્યાં છે? આ હાબુ પડ્યો ફ્યુન જ જોડતા. અરે મને કે એ હાબુ નથી, હાબુ મેં કોણ ખોખું ખોલો અંદર હાબુ હોય. એટલું રૂપાળો ખોખું તો મેં કીધું હાબુ છે. જો કે હારો હાબુ ભળીને તો અમને ઘસવાનું મન નથી થતું. દયા આવે હાબુ તો. કારણ કે એને જે ટાઈમમાં મોટા થયા છે ને એક ફ્રેન્ડ મેં કીધું તમે કયા હાબુ જ થાવ? મને કે ડવલક્ષ લાટા. મેં કાં ડવ હોય કાં લક્ષ હોય કાં ઓલો કપડા ધોવા લાટો હોય. ડવલક્ષ લાટા એ કે મારો દીકરો છે એ ડવથી નહીં, દીકરી લક્ષથી નહીં. મારા ઘરના કે લાટાથી કપડા ધોવે. ત્રણ મેં સપત્રી લીધા ને મારા ઘરના મને 10 લાખ લાટા. આમાં આયા ઓલી કાર પડી ગયો ને 10 લાખ લાટા. અને
ટાલ અને ફાઈન જે વસ્તુ એવી છે ને કે એ કોકની જોડે બધા રાજી થાય. હા, એ કોકની જોડે રાજી થાય. અમારા પાલકાના પ્રોગ્રામ હતો ને તો પાલકાના પ્રોગ્રામ પત્યો પછી બાજુમાં સેન્જલિયા ગામ છે બીજે દિવસે ત્યાં પ્રોગ્રામ હતો એટલે હું ત્યાં ગયો પછી મેં કીધું ગરડા ક્યાં જવાનું તે કાલે આવવાનું છે એટલે એને ભૂલી જાઓ હવામાં રાખી પછી પ્રોગ્રામ બાજુમાં કરીને ગરડા વયા જઈશું. તો આયોજક મને કે તમે સારું કહે એને થઈ ગયા આરામ થઈ ગયો તો કંઈ તમારે વ્યવસ્થા કરવાની મેં કીધું શેરિંગ બોક્સ રહી ગયું રાડી કરવાનું એટલે અહીં કોઈ સારી દુકાન હોય ને તો શેરિંગ કરાય મને ક્યાં કે દુકાન ન હોય એ કે અમારા ગામમાં એકાદો વાળા હોય ને બોલે કાંઈ ઘરે આવીને રાડી કરી જાય કાંઈ વાંધો નહીં બોલે તે આવ્યો થેલી મેં ખાબુ કાઢી ખાબુ ઉપર થઈ ગયો. પછી મને ઘસ્યો અલા મેં કીધું કાંઈક તો માણસ મહેમાનને આમ 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 તમે સન્માન કરો કે મહેમાન છો ને એટલે હાબુ પૂછ્યું કે નતો ડાયરેક્ટ શૂટિંગ થી જવું આવું સન્માન કર્યો મહેમાન છો એટલે કે હાબુ પૂછ્યું એટલે મર્યાદા એટલે કે ફકલા સામા પછી ઘઉં ઓલા ભાઈ કે બાકી લેવો હતું યશ ને એમ કે બાકી લેવો હતું આનો હોય એમ છે ને તમને મજા આવે છે ને તાળી પડો જ જોઈએ. તમને મજા આવે કે ગમે ને હું હોઉં ને તમારા હાકોટા પડતા તાળીઓ પાડતી રહેવાનું તમારો હું લગભગ કહી દઉં શરૂઆતમાં હું ગેરંટી આપું તમને મજા આવે છે. બાકી અત્યારે સમય છે ને એવો છે કોઈ ફોટો હેરાન નહીં સમય આમ તો રાત છે ને ઊંઘ હોય પછી હેરાન થવા નહીં પણ તમને આ અઠવાડિયાનો સ્ટ્રેસ હોય આ થાક્યા હશો તો તમે ઊંઘ ઉડી ગઈ ને મજા આવી ગઈ ને મૂળગા થઈ ગયા ને મેં મારે માટે થઈને આટલું બધું વેઇટ કર્યું તમને કંઈક મજા આવી પડે ને નકરું એવું નહીં કે ઇન્ડિયા ખાવા સાંભળે જવાનું કઈ દેવાનું મને જ મજા આવતી અને હું ફ્લેક્સિબલ ગાડી કામ ફ્લેક્સિબલ કલાકાર છું સંપ્રદાયનો છું એટલે મારું કામ છે લબર જેવું કહેવાનો તો લાંબુ થાય મેં કીધું ભેગું જો અમે બીજે બાર પ્રોગ્રામ કરવા જાય ને બહુ બધું માગી છે મારે આ જોશે સાઉન્ડ આવું જોશે શૂટિંગ જોશે ફલાણું ઢીકડું બહાર જાય ને બધું એમ કર્યું છે એમ કે હા હોજા નથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું હોય ને ત્યાં સરળ બનાવવાનું બધા આ સુધીમાં કોઈ પણ સાધુનો મંદિરે કોઈ પણ મંદિરેથી ફોન આવે મેં એમ કીધું મારે આ જોઈશે આવી ફેસિલિટી જોઈશે આવો સમય જોઈશે આ સમય મને દેવનમાં આટલા કરી બોલીશ ક્યારેય નહીં કોઈ પણ સંપ્રદાય કોઈ પણ સાધુ પૂછે છે એવું નહીં એક જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણનું મંદિર હોય સ્વામિનારાયણના સાધુનો ફોન આવે એટલે અમુક જગ્યાએ એવી હોય ને અમુક પ્રોગ્રામ છે ને દિલથી થતા હોય અને આવા અમુક પ્રોગ્રામ છે ને દિલથી થતા હોય. એક ભાઈ મને કે અમારે પ્રોગ્રામ રાખવાનો છે મેં કીધું કરી નાખી કે પ્રોગ્રામ છે ને જુનાગઢ ધામમાં કયો એવો કરવાનો કાંઈ વાંધો નહીં એવો કરી નાખી બધા મજા આવી ને આવો જ પ્રોગ્રામ કર્યો એમને પ્રોગ્રામ પૂરો થયો એટલે હું આવ્યો જ પાઈ ગયો કવર લેવા તમે કંઈક કવર તો આપો કે તેમ નથી કીધું મેં શોખ નથી કર્યો જુનાગઢ ધામમાં કયો એવો કરવાનો ઘણાના ફોન મારા પ્રોગ્રામ સંપ્રદાયના વધારે હોય ને તો કે આવો ને બધા રાજી કરી જાઓ આવો બધા રાજી કરી જાઓ આવો બધા રાજી કરી જાઓ મેં કીધું રાજીપાના રૂમ ભર્યા રોકડાનું કંઈક કરો મેં ગુરુને કીધું તમને કીધું ને બહુ દાંત કાઢ્યા ગુરુ આશી વાત છે પણ કાંઈ બે બધું વાના થોડા છે પટેલ બરોબર ને બે બધું માણસ થોડા આપણે છે ને હોતા હોય છોકરાને વ્યાજ બે વધતું હોય પછી છોકરાના લગ્નના મારે ફાળા કરવા પડો નીકળે અંકિત વાઘાણીના દીકરાના લગ્ન પ્રસંગે આ સ્ત્રી
પણ જો કે સ્વામિનારાયણ ભગવાનને એકવાર માથું વાંચ્યું ને ગુણાતીતાનંદ સ્વામી કે શિક્ષાપત્રી પાળો સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળો હું તો આશા તો હોળીમાં ખાવા દે. અને આ તો કાલા ખેલાય તમારી સામે કાલા વાલા કરી અમુક જગ્યાએ પેટ ખોલીને વાત કરાય. હવે મારો કાર્યક્રમ છે ને સ્ક્રિપ્ટ વગેરે મનમાં આવે એ બોલો. એવું નથી કે આ રાખવું એટલે આમાં જોઈ જોઈને બોલો. આમાં 64 GB છે, આમાં 264 GB છે. આમાં ફેરવું નથી. બીજો થોડું સમય દુહા લઈ ખાતા ને એ છે આમાં ફેરવું નથી. જાય નહીં આવે એવું નથી. એમને બોલતા નથી આવડતું, બધું આવડે છે. હું લીલા કરતો હોઉં. તો આય પડે આમ ખાના બેહો ને નામ ગામને એમ થાય કે નહીં આ ભણેલો ગણેલો છે. આમ હું એવો મોટો કલાકાર નથી, આમ મારો કાંઈ એવો આકાર નથી, આમ પાછો બેકાર નથી. આપણે ઇન્ડિયાના MLA છે ને એની કરતા MLA ઇન્ડિયાના એની કરતા મારો પગાર મોટો હતો. નોકરી છોડી 25 વર્ષ જેટલી જગ્યાએ નોકરી કરી. પછી આ સંપ્રદાયમાં આવ્યો, સંતોના લોકો તો રાજીપો મળે, ગામો ગામ ફરવા મળે. અને બીજું શું છે, ઉત્સવ સમય થાય, મહારાજ સંતો રાજી થાય, સંતોની હારે રહેવા મળે. મારા કેટલા મોટા ભાઈ લાલજી મહારાજની હારે મને 1 મહિના રહેવા મળે. બધા એમ કે થયા છો તમે મારા શ્રીના ચરણ સ્પર્શ તો ક્યારેક કરીએ તો 5-6 વાર તમને મળે, એક વાર તમારો ચરણ સ્પર્શનો લાભ મળે. તો લાલજી મહારાજ મારા કેટલા મોટા ભાગ્ય છે. અમે એક જ પ્લેનમાં આવ્યા, એક જ ઉતારે રહીએ છીએ, એક જ જગ્યાએ જમીએ છીએ. અને મારા શ્રી સાંજે મેં જઈને વળી પાછા એટલા સત્સંગ ગોષ્ઠી મારા. અને લાલજી મહારાજ એટલા સરળ છે, જેવા રાકેશ પ્રસાદજી મહારાજ સરળ એવા લાલજી મહારાજ સરળ છે. ભગવાન છે બીજી વાત નહીં, બીજું આડાઓર કશું જ નહીં. એક ભગવાન સામું દ્રષ્ટિ, ભગવાનની જ વાત ગમે એમ કરી અને ભગવાન સ્વામિનારાયણ છે આ જગતના જીવને ઓળખાય. બસ એ જ સ્થાન છે. એકવાર વધાવો લાલજી મહારાજ. નારાયણ સ્વામી આવ્યા હતા ને અહીંયા ગોપાળાન સ્વામીના પૂજેલા લાલજી મહારાજ જેમની પાસે સેવામાં છે. એવા સાધુ, એવા વર્તમાને સુરાપુરા. મારી એમની સાથે પહેલી મુલાકાત છે. પણ એક માં જેવો વાલ વરસાવે ને એવો પ્રેમ આપે સાધુને કથો માધવ સ્વામી અત્યારે માધવ સ્વામી પણ એવા સાધુ. નાસિકની અંદર એ સાધુ ભણતા હતા અને ભણતા ભણતા ત્યાં ત્યાં સાધુ થઈ ગયા. આજે 4000 છોકરા નાસિકની અંદર એ ભણાવે છે. 300 છોકરા તો ત્યાં એવા છે કે જેને મા બાપ નથી. 300 છોકરા એ સાધુએ દત્તક લીધા છે ભણાવવા માટે. અને કોઈ અપેક્ષા નહીં, એને ભણવું હોય ત્યાં સુધી ભણે, પછી નોકરી કરી હોય તો નોકરી કરે, ઘરે જવું તો ઘરે જાય, અલગ રહેવું તો અલગ રહે. એવું કોઈ એની પાસેથી કઈ લઈ લેવાની વાત નહીં કે તારે ભણ્યો છો અહીંયા રહેવાનું, સેવા કરવાની નહીં. જ્યાં સુધી તારે ભણવો ત્યાં સુધી ભણો, આગળ વધો, સેવા કરો, સત્સંગને ન કરો, દેશની સેવા કરો, જે તમારે કરવું હોય પણ ભણો. એક 3 દિવસનો છોકરો એને દત્તક લીધો, માત્ર 3 દિવસ. કોઈ હોસ્પિટલમાં છોડીને જતું રહેવું. અને માધવ સ્વામીનું વર્ચસ્વ નાસિકમાં એવું છે કે ત્યાં ગમે ત્યાં નાસિક આજુબાજુના વિસ્તારમાં, ત્રંબકેશ્વર આજુબાજુના વિસ્તારમાં જઈને માધવ સ્વામીનું નામ લ્યો એટલે કોઈ એને ન ઓળખતો એવું નહીં. ફોન આવ્યો સ્વામી ઉપર કે 3 દિવસનું બાળક કોઈ મૂકીને વહી ગયું છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, એ બાળક આજથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ લઈ આવ્યા. 200 ગાયો પોતાની મંદિરની અંદર રાખે છે. 1 ટીપું દૂધ કે ઘી બહાર નહીં આપવાનું, બધા છોકરાઓને જમાડી દેવા. દ્રાક્ષની ખેતી છે. અને આપણા બધા મંદિરો, મોટા મંદિરોમાં જે મોટા મોટા દ્રાક્ષના શણગાર થાય છે ને, ટન મોઢે દ્રાક્ષ, એ નાસિક આ માધવ સ્વામી મોકલે છે. 40 વર્ષથી દવાખાનું ચાલે છે નાસિકની અંદર. 23 ડાયાલિસિસના મશીન છે. આ કોઈ ખબર નહીં હોય, કદાચ તમે નાસિક જાઓ તો એકવાર વિઝિટ કરજો. ગઢડા ગોપીનાથજી મહારાજના તાબાનું મંદિર છે. ગોપીનાથજી મહારાજના ફળિયાને સાચું છે. તમે ક્યાંય સાંભળ્યું શવવાહિની કોઈ મંદિરમાં હોય? માધવ સ્વામી પોતાના મંદિરમાં શવવાહિની રાખે છે. કોઈ લેડીઝ કે જેન્ટ્સનું મૃત્યુ થઈ ગયું હોય, ફોન આવે એક દાદા વૈયા ગયા છે, તો એના ઉપરનું ખાપણ ને જે બધી વસ્તુ આવે ને, શ્રીફળ ને ઘી બધું લઈ શવવાહિની લઈ જઈ અને અગ્નિ સંસ્કાર કરાવે. આ સ્વામિનારાયણના ઘરે છે. તો લોકો કહે હું તમે સેવા કરો છો, હું તમે સેવા કરો છો, હું તમે સેવા કરો છો. વડતાલની અંદર આવીને એકવાર જોઈજો કેવી મોટી હોસ્પિટલ. એમાં 5% સત્સંગીઓ લાભ લે છે, 95% બહારના માણસો. પણ તોય મહારાષ્ટ્રનો અને સંતનો હરિભક્તોનો દાખલો એવો કે અમે ઓવરટાઈમ કરીને વધારે ગળે લઈશું, અમને લક્ષ્મીનારાયણ દેવ આપશે. બાકી હોસ્પિટલ હાંકવાની છે, હાંકવાની છે, હાંકવાની છે. આ લોકોને આંખે અડે ને એવી સેવા સંપ્રદાયમાં થઈ રહી છે.
નિત્ય સ્વરૂપ સ્વામી તો કેટલી વાત કરું. આપણે છોકરાઓ તમે જુઓ, અત્યારે ફગાવાલાના છોકરા કોઈ ઘરે રાખવા રાજી નથી. ત્યારે અલગ અલગ ગામના અલગ અલગ માવતરના અલગ અલગ ભેગા થયેલા સાધુ 1200થી વધારે છોકરા સરદારની અંદર અભ્યાસ કરે. આવો 15 દિવસ કે 20 દિવસ પહેલા આવ્યો એ પહેલા ગરડા જતો બાબુજી પાસે, તો બોટાદ ગયો અને બોટાદ મેં જોયું કે આવ્યું મોટું સરસ મજાનું સંત નિવાસ અને આ વિદ્યાર્થીઓને રાખવા માટેનું હોસ્ટેલનું કામ 24 કલાક ચાલુ છે. અત્યારે આપણો સમય આવી રહ્યો છે ત્યાં એવા પ્રતાપી ચરણાનંદ પધરાવ્યા છે ગોપાળાનંદ સ્વામીએ, અવળા કામ હવળા કરે એવા. અત્યારે મેં કીધું મને ઘરસભામાં, મેં કીધું અત્યાર સુધી આપણે પોચા વટાણા સિંગ જ બોટાદ તો વખણાતું હતું, પણ સાધુ સમયો કરે છે ને એટલે ચરણાનંદ વખણાય. આપણે સ્વામીને પધરાવેલા 200 વર્ષ પહેલા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા છે, પણ ઘણાને ખબર નહીં હોય. સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે ઘર સભાથી રોજ ગુરુ એ જાહેરાત કરે એટલે ખબર પડશે ને આવશે લોકો દર્શન કરશે. બાકી અત્યારે એટલું બધું અહીં કેવું પેરેડ નડે છે. આ વાંધો અમારા ઇન્ડિયામાં રિક્ષાવાળા કઈ રીતે બધા પીતા. અરે અમે તે કેમ બધા કે ટેરી થાય. હવે નામ રહે તો બાયું રોજ 20માં 4 રોટલી મેકશે ને 3 જ મેકશે. બે રોટલીનો કાપ એમાં મેકશે કારણ કે ટેરી થાય. હવે તમારે છે ને કોઈકને નવરો નફટ બુદ્ધિ વગરનો એમ કેવું ને એમ નહીં કહું, ખાલી એટલું કહું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છે. હમણાં એક સાસુઓ રસોડામાં ઝઘડતા હતા ને તો સસરા આવ્યા કે શું થયું તમારો ઝઘડો છે, લાવો હું સમાધાન કરી આપું. સાસુ કે રહેવા દો, 3 પેડા બંધ કરો. એને સમાધાન કરાવવામાં રસ છે. ક્યાં ભાગ્યા તમે? બસ બે જાઓ. હાય હાય મજા આવે છે પાતા ભલા મને. હે હવે મારો જથ્થો ગયો કે બધું કોને પોતે નહીં. જથ્થો ગયો કાઈ કાઈ હવે તમે બધું ખોલ નાખો તો ન બની થાય. અને હું તો કહું છું મરી જાય ને તો અમે પણ કે માયક નો મેં તમે ઉભા થાવ. માયક અમને એટલું વાલું છે. હા તો એને ઉભા થાવ. ડોનાલ્ડ ટ્રમ્પ વાળી વાત હતી તારે લઈ લો. લોકો વાત તો એટલી હું કહેશે કે મંગળા આગળ થઈ જાય એવું છે. આ પોલીસ પકડે તો જાય ને અમારે 11 વાગે ભરી જાય કલાકારની વાત. અમારું શું કરે 5 વાગે સોચ્યા પેટ જો લઈ જાય ને માનતો હારે નથી લેવો, હારે ભગતની માગી છે. આ ગરીબ ભગતની માગી આ પાછ લાકડું લાવવા બેન છે, લાકડું નથી લવાતું કાંઈ. આવું છે અઘરો દેશ છે. મેં તમને કીધું આવતી વખતે પૂજા પેટી સિવાય કંઈ લાવો. તો હમણાં અમેરિકા કથા હાલતી હતી તો એમાં દેવો દાનવોનું યુદ્ધની વાત આવી ને ડોનાલ્ડ ટ્રમ્પ સાંભળી ગયો. એ કથા કરી ઉભેલા કાયદો બેનું સમાધાન કરાય છે. ભારત બાકી તમે સમાધાન કે મેં કરાવ્યું. પણ હવે વિસાવદરને મોરબીને ધડબડાટે મોરબી ને ફોન કર્યો કે ઉભા રહ્યો કે હું આવું છું. નથી તારે કરાવવું પડે. હમણાં ચાઇના વાળો, એક અમેરિકા વાળો, એક જાપાન વાળો ત્રણે ભેગા થયા. ચાઇના વાળો કે એમાં અત્યારે એટલી બધી ટેકનોલોજી આગળ વધારી છે, કોઈના મગજની અંદર થોડોક ટુકડો ખરાબ થાય કાપી નાખી દેવાનો, નવો લગાડી દો, 15 દિવસમાં ધંધો ગોતતો હોય. તો લોકો બહુ સારી વાત કહેવાય. જાપાન વાળો કે અમારા એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, હૃદયનો નાનકડો ટુકડો ખરાબ થાય કાપી નાખી દો, નવો લગાડી દો, 20 દિવસમાં ધંધો ગોતતો હોય. અમેરિકા ઉપર થયો એ કે એમ અત્યારે એવો હૃદય વગરનો મગજ વગરનો બહેરો છે. આખી દુનિયા ધંધો ગોતે. આ પહેલે તો બહુ કરી ગયો. અમારા હીરા ધંધામાં 25% નાખ્યું તો હલબલી ગયા. તે હારો બુદ્ધિ વગરનો બીજું પૂછી નાખ્યું. 50% થયું. એમાં મોદી સાહેબે થોડાક આમાં ઉભા રહ્યા ને તો એને થોડું ડબલ કરી નાખ્યું. ટાઈમ પર મોદી સાહેબ, પછી પુતિન અને ઓલો જિંગપિંગ એ બે થઈ ડોનાલ્ડ ટ્રમ્પનું હરાપ કરી નાખ્યું.
ફરક છે. મોદી સાહેબનો વર્ડ તમે જો મારામાં અને મોદી સાહેબના બેમાં એક સામ્યતા છે. શું ખબર છે? તમને ગમે એવા કપડાં ભળી જાય. એમાં બરોબર ને? અને પાછા અમે બે ફેંકવાના કરી દે. અમારે જેવું કોઈ ફેંકી ન શકે. અને સ્વામિનારાયણ અમદાવાદ મોદી સાહેબનું રાજ છે ને, મોદી સાહેબનું રાજ સ્વામિનારાયણ ભગવાન અન્નકોટ જેવું દર્શન કરાય હતા એમ. હજુ એટલે ગયો. અમારા સુરત મોદી સાહેબ આવ્યા ને તો સવારથી સાંજ સુધી સભા, સાંજે જમણવાના કાઉન્ટર ગોઠવાઈ ગયા. લાડવા, રોટલી, પૂરી, દાળ ભાત, શાક, છાશ. જમણવાર ચાલુ થાય ને પહેલા મોદી સાહેબના ઓલા સ્કોડના કૂતરા આવે ને ડોગ એ આવી ફૂંકે. લાડવા ફૂંકે ઢોળ નાખ્યો, રબડી ફૂંકી ઢોળ નાખી, દાળ ફૂંકી ઢોળ નાખી, શાક ફૂંકી ઢોળ નાખી. આમ કેમ કરે કે મોદી સાહેબના કૂતરા છે, ખાતા નથી અને ખાવા દેતા નથી. અને મોદી સાહેબ તો હાલા કરતા તો રૂડા કેવા લાગે એમ. માણા મજબૂત એટલો રહ્યો ને. અને આમાંથી કોઈના મેળવવાનો ન થતો હોય તો ઢીલા ન પડતા. બાકી છે કોઈ એમાં? હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજે લક્ષ્મણ દેવને પ્રાર્થના કરી કે એનું ઉઠવાઈ જાય. સરસ મજાના લગ્ન રાખ્યા, 3 દિવસનો પ્રોગ્રામ રાખ્યા. જો કે તમારો ડાયરો હોય હવે પણ તમારા ગામમાં એમ કહેવાય ભાઈ ભાઈ. તમારા માગા આવશે ઉપાધિ ન થાય. પણ કદાચ વેવિશાળ ન થાય ને તો ઉપાધિ નહીં કરવાની, કારણ કે આમાંથી જ આપણને કોઈ અટલ બિહારી વાજપેયી મળશે. આમાંથી જ આપણને કોઈ અબ્દુલ કલામ મળશે. આમાંથી જ કોઈક નરેન્દ્ર મોદી મળશે. બાકી આવડા તો કુકરને 3 સીટી થાય એટલે બંધ કરવા ઉભા થવાના છે. એક ભાઈ મને કે કુકરમાં 3-4 સીટી હતા ને મેં કીધું બાઈ ક્યાં એકવાર કીધી હા પડે. એક ભાઈ તો બૈરા લઈને દવાખાને ગયા કે હા બોલતી નથી. ડોક્ટર કે હા બોલતી નથી, સંભળાતું નથી. સંભળાતું ન હોય દવા થાય, હા બોલતું ન હોય તો વકીલ પાસે જાવ. એક ભાઈ ગાડી લઈને જતા હતા ને તો પતંગનો દોરો પડ્યો, કાન કપાઈ ગયો. કાન ખોવાઈ ગયો. દવાખાને ગયા પ્લાસ્ટિક સર્જન પાસે. કે ભાઈ કાન તો ડુપ્લિકેટ નાખ્યો કેવો ખરાબ દેખાય, કલર અલગ પડી જાય, પોચો ન હોય, સ્કીન નંબર જામે નહીં. કે આપણા દેહદાનમાં એક લેડીઝનું બોડી આવ્યું છે, લેડીઝનું કાન નાખ્યું કેવું બધું નાખી ન વાંધો. લેડીઝનું કાન નાખી દો. 15 દિવસ પછી કે બતાવી દેજો. 15 દિવસ પછી ગયા ડોક્ટર સાહેબે કીધું કે સંભળાય છે? કે સંભળાય છે, બધું સમજાતું નથી. લેડીઝ કાન છે કે દગતો રહેવાય. પણ વાત મોદી સાહેબ જાતી હતી, ભાઈ થોડીક આગળ વધારો. મને મોદી ગમે બહુ. જો હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું હરિકૃષ્ણ બાપનો માણસ. મને લાગે છે બાકી મોદી સેવા ખાણે જેવો. અને એક વાત યાદ રાખજો, કા ભોગવો નગર પછી ભોગવો, કા ભોગવો નગર પછી ભોગવો. જોકે અમુક માય હડેલું છે, ઘણું છે. હા, અને અત્યારે જ્યાં ઇન્ડિયામાં એટલી બધી તકલીફ છે. એક ભાઈ મને કે મનુષ્યનો અવતાર શું કામ મળે છે? મેં કીધું આ કેવાયસી કરવા. તરીમણે કેવાયસી કરવા. ચૂંટણી કાર્ડ નીકળે ને કે એક કાર્ડ કાઢી નાખો, તમારે કોઈ કાર્ડ નહીં કાઢવા પડે. 18 કાર્ડ નીકળ્યા પછી બોલો. અને ઓલો દાખલો લાવો, ઓલો આવકનો દાખલો, અંબાણીનો આવકનો દાખલો નીકળે. બોલો. અને અંબાણીનો આવકનો દાખલો નીકળે 1,55,000. વાર્ષિક આવક કેટલી? 1,55,000. હું બતાવી દઉં. બોલો. તપાસ કઈ કરો, 1,55,000 જીતો માં રહી. આપણો દેશ બહુ મહાન છે. તમે બધા સમજણા થયા તેજનું PUC આવ્યું બરોબર.
તમારે કોઈને ગાડીની તકલીફ આવી કે તમે પીયુસી કઢાવવા માટે ગયા ને એને કીધું આમાંથી કાર્બન બહુ નીકળે છે પીયુસી નહીં કાઢી દો જાઓ તમે ગાડી તમારી ફેર કોઈ કીધું કેટલા ભરે થાય હમણાં પીયુસી કઢાવવા માટે ગયો ખરેખર વાત કરું આ ભગવાનનું સાનિધ્ય છે તમે કીધું પીયુસી કાઢો તો વાંધો ગાડી ઉભી રાખી દો તો તેને આમ દાંડ્યો કે અંદર નાખ્યો ને મોબાઈલ કંઈ કાઢી દીધો મેં ગાડી શરૂ મેં કરી દીધી આપી દીધું 2 વર્ષનું અને કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય તો 50 રૂપિયા પર ઓક્સિજન માં નીકળે અદભુત દેશ છે પણ ભારતનો દ્રષ્ટિકોણ તો તમને વિશ્વાસ બેસા નહીં ભગવાન જેવું કંઈક છે નકર હાલે નહીં અમને અને રોડ ઉપર ખાડા ઓહો એક વાર મને કે ખાડા બહુ પડ્યા મેં કીધું હવે નહીં ભૂલી જાઓ મને કે હું કામ મેં કીધું ખાડા તો આપણા શાસ્ત્રોમાં લખાણા હતા દેશમાં ખાડા હતા અને એવું તમે શેનથી કહો મેં કીધું તમને પ્રૂફ સાથે કહી દો આ દેશમાં વર્ષોથી ખાડા છે 5,500 વર્ષથી મને કે પ્રૂફ આપો મેં કીધું કર્ણનું રત્ન પડ્યું છે એમાં હલવાનું હતું યસ બરોબર ને આ શાસ્ત્રોમાં લખાણું મારું કઈ ઘરની વાત જ નથી શાસ્ત્રોમાં લખાણું મોદી સાહેબ છે મજબૂત માણસ વાંય થોડું પડેલું છે હાવ પક્ષ નથી લેતો આમે વિપક્ષ છે સારું છે વિપક્ષની થોડી સીટ આવી પડે ને આપણા પાસે શેકી જાય હા મોદી જો તમારે ઘરે હા સાથે ગળે ગાયલા કરે ચૂંટણી આવે તો બધાને ભજીયા દારૂનો પ્રોગ્રામ ગોઠવે પછી પાછું ભૂલી જાય અને મોદી સાહેબ તો વર્ચસ્વ બહુ સારું ગમે ના જાય ને હમણાં જાપાન ગયા આમથી આમ તો આંટો મારવા 14,000 કરોડની લોન આપી હતી જાપાન વાળાએ આંટો મારવા ગયા 14,000 કરોડની લોન મોદી સાહેબ હામ આપું શું ભગવદ ગીતા 5 વર્ષમાં આપણે એક હપ્તો જમા નહીં કરાવીએ એટલે એ લોકો આમ ઝીણી આંખી વાળા છે ને બોલશે કે મોદી સાહેબ દસ્તાવેજમાં આપ્યું શું જે ભગવદ ગીતા ખોલશે ને પહેલા પાના ઉપર લખ્યું છે હારે લાવ્યા હતા શું હારે લાવ્યા હતા શું લઈ જવું છે અદભુત રાત છે એમાં પાકિસ્તાન વાળા પર ધમકી માર્યા કરે કે પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ કારણ કે મિશન સિંદૂર આવ્યું ને એટલે બધા તમે જુઓ મિશન મેં કીધું મિશન સિંદૂર આવ્યું મિશન ટીકો આવશે મિશન દાણો આવશે મિશન બુટી આવશે મિશન ડોક્યુ આવશે મિશન મંગળસૂત્ર આવશે અને મિશન કંદોરો આવશે ને એટલે કે લુંગી નથી રહેવાની આપણે એટલે લુંગી હાથમાં જ રહેવાની અને આપણા ગુજરાતમાં દારૂબંધી એક વાર ગુજરાતમાં દારૂબંધી કેવી કે લુંગી જેવી ઉપરથી ટાઈટ હેડે બધું ખોલવું જગદીશ ગુજરાત એટલો દારૂ મળે છે ખબર પડતી ડ્રગ્સ નો પકડાય દારૂ નો પકડાય બીજું કાંઈ નો પકડાય હેલ્મેટ વગર ના પકડાય હેલ્મેટ નો કાયદો આવ્યો છે જ્યાં સાહેબ અઢી કિલો પાણી હારે થાય વીસ કાગળ કરવાનો મેં કીધું ટકો કઈ માટે કાળો કલર કર્યો માય લેખ નાખવાનું સ્ટોરનું સ્ટીકર લાગી આ પાણી હારે ફેરવો તો આઈએસઆઈ માર્ક આવડો બહુ પડે 1000 રૂપિયા આવતું નથી મેં કીધું જીવ પર ના આવે આપણે હરિભગત કેટલી તકલીફ ગાડી પાર્ક કરી હેલ્મેટ વાળતો જીવ હોય અડધો સંપર્કમાં હોય ભગવાન માં જ રહેતો તમે માતા એમ થાય છે હા એટલે કાયદા જાય તો હલો નામ કાયદા હોય તો ફિલ્મ આવશે હેલ્મેટ ઉતારો માણા હેલ્મેટ ગરમ સાધન સાંભળે હેલ્મેટ લાખનું મેમો 1.5 લાખનો હું તું ને હેલ્મેટ વાળું લેતા જજો બોલો ફિલ્મ આવશે કાંઈ એની વાત નથી પણ પાકિસ્તાન વાળાને તો અને એને હું કહું છું પાકિસ્તાન વાળાને કહી દો ચંદ્ર ઉપર ઝંડો ટીંકવા વાળા ઝંડામાં ચંદ્ર રાખવા વાળા ફેર હોય બાપ હોતા है बेटा बेटा होता है
એટલે કહે છે નામ છે એનો નાશ છે. હા, ભારતનું ક્યારે નામકરણ થયું ખબર નથી, બાકી પાકિસ્તાનનું ખબર છે 47 થયું. નામ છે એનો નાશ છે, સાનામાના બે ગયો. તમારા આખા વર્ષનું બજેટ છે ને એકદમ કુંભના વેળામાં વાપરી નાખ્યું. તમે આખા વર્ષમાં જેટલું ઘી તેલ ખાવ છો ને એટલું 59% વાપરી નાખ્યું. તમારે આ ટોટલ મિલિટરી છે ને એટલે તમારે ગુજરાતમાં તલાટી મંત્રી ફોર્મ ભરાય. તમે જેટલા પડેલા છે ને એટલે તમારે વાંઢા બેઠા. તમને મજા આવે છે ને? લાખ રૂપિયા તો કલાકાર નો આમાં ભગવાન ન મળે, આમાં સાધુ ન મળે, કલાકાર ન મળે. આ સંપ્રદાય નો નહીં. અને મોદી સાહેબ નું રાજ પાકિસ્તાનમાં ઢીલા અમને આપણે આવતો નહીં. પેલો ગરબો ભાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. માતાજી દર્શન નો આપણે પાવલી પાછી લઈ લઈ. ઈ ગુજરાતી પ્રજા દિલ્હી પેઢી છે, એને પાસે કાશ્મીર જોઈ વાત એનો ભોગા. આપણે બોટાદથી ભાવનગર ની વચ્ચે બસમાં કોઈ સીટ નથી આપતા. એમાં ભારત પાકિસ્તાન સામે યુદ્ધ થયા કરે. એક ભારતના જવાનને એવો વિચાર આવ્યો કે આડા દિવાલો આડી હોય ને ગોળીઓ મારે છે, ગોળીઓ આપણે ફેલ જાય છે, આપણે આઈડિયા કરવું. તો એને શું કીધું ખબર છે? આઈડિયા કર્યો કે સલીમ કોણ છે? સલીમ ઉભો તો ધાડ ગોળી. બરોબર, પ્લાન સક્સેસ થયો. તોફિક કોણ છે? તોફિક ઉભો તો ધાડ ગોળી કાઢી દીધી. પછી અલી કોણ છે? અલી ઉભો તો ધાડ ગોળી કાઢી દીધી. એ પાકિસ્તાન વાળો હા બોલી ગયો કે આને કઈ નવો આઈડિયા કર્યો, હું આમ કરું. તો પાકિસ્તાન વાળો ઉભો થયો. રામજી ક્યાં છે? રામજી બેઠો બેઠો કોને મારું કામ છે? તો ઉભો તો ધડેલી મારી નાખ્યો. તમને નવું લાગે ને બધું કામની પડતી બંધ થઈ ગયા. તમને વાલી કરી ખબર પડે ઘરના સાનો મતલબ એવો નથી કે તમે કલાકારને બતાવો. હું તમને મારા મામા એક ભાઈ કે મારે બોર્ડર ઉપર જવું છે પણ મને શરમ થાય. લાલ ઈ હું ઈ કાં તો કે જો જીવું કાં મરું. જીવું તો કઈ વાંધો નથી, મરું તો બે તકલીફ છે. કાં તો એ કે મને બાળે ને એટલે લીમડો ઉગે કાં પીપળો ઉગે. પીપળો ઉગે કઈ વાંધો નહીં, લીમડો ઉગે બે તકલીફ છે. એમાં બે તકલીફ. કાં તો એ કે લીમડામાંથી નાવાનું હાથું બને કાં ધોવાનું બને. ધોવાનું બને કઈ વાંધો નહીં, નાવાનું બને તો બે તકલીફ છે. શું કરું? કાં તો કે એમ આજમી નાય કાં તો બૈરા નાય. આજમી નાય તો કઈ વાંધો છે, બૈરા નાય તો મને શરમ થાય. તારે કીધું બોર્ડર ઉપર ન હોય. એક ભાઈ રિપોર્ટ કરવા માટે ગયા ને ડોક્ટર જોઈ કે તમારા ડાયાબિટીસ બોર્ડર ઉપર છે. લે કે હું અહીંયા શું ડાયાબિટીસ બોર્ડર ઉપર? અદભુત છે. અમારા ગામમાં એક ભાઈ છોકરા નામ પાકિસ્તાન રાખ્યું. છોકરા નામ પાકિસ્તાન. તો કોઈ મેં પૂછ્યું, મેં કીધું છોકરા નામ કેમ પાકિસ્તાન રાખ્યું? તો કહી શકું પાકિસ્તાનનો બાપ છું. એક દેશની બોર્ડર ઉપર ત્રણ દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. ભારત વાળો, પાકિસ્તાન વાળો, ચીન વાળો. તે ઓલે ત્રણેય ઉપર રાખ્યા કે તમે જીવતા પકડાઈ ગયા છો એટલે તમને સજા કરવાની છે. તમને ત્રણેયને 15 કોડા મારવામાં આવશે. પણ બોલો તમારી છેલ્લી ઈચ્છા શું છે? ચીન વાળો ઉપર રાખ્યા. બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારે ભાઈ ગોળ તક્યો બની ગયો. પછી કોડા મારો. 5 કોડા માર્યા તો તક્યો નીકળી ગયો. 10 તો ખાવા પડ્યા. પછી પાકિસ્તાન વાળા મારે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે 2 ધક્યા બની ગયો. 2 ધક્યા માંગી લીધા. 10 કોડા માર્યા ને 2 ધક્યા નીકળી ગયા. 5 તો ખાવા પડ્યા. બસ ભારત વાળા બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે પાકિસ્તાન વાળા માંગી લીધા. હા ભાઈ કે હા પાકિસ્તાન વાળા માંગી ફીટ પાછો ધબધબાવ તમને. ચલો
એવી શાળામાં બહુ મોટા પ્રશ્ન આવ્યા વાત થઈ ને એમને બહુ તકલીફ છે. તો 200 વર્ષ પહેલા શિક્ષાપતિ ભગવાન સ્વામિનારાયણે કીધું તમે સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ કરો. આ તમને અત્યારે સારું લાગે છે પણ તમારે ને તમારી ત્રીજી પેઢીને ભોગવવું પડશે. આ દીકરા કરતા દીકરીઓની સંખ્યા ઘટતી જાય. તમે જો આ ભગવાન બહુ દીર્ઘદ્રષ્ટા હતા. આપણે સ્વચ્છતા અભિયાન તો લગાડી છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કર્યું. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું. રસ્તા પર ઠોકવાની ના પડી 200 વર્ષ પહેલા. આવો વિચાર દીર્ઘદ્રષ્ટા ભગવાન તમને મળે ક્યાં? 200 વર્ષ પહેલા કીધું તમે જ્યાં ઠોકો ને. ઈ સંપ્રદાયના હું તમે ભારત દઉં છું. હમણાં તો હું ગરડા મારી બાજુ એક ભાઈ છે ને ઘરે હું બેઠો તો છોકરો આવ્યો કે પપ્પા થોડું કામ છે અગાશીમાં આવો ને પપ્પાને કે કંઈક ખાનગી કામ હશે અગાશીમાં લઈ ગયા. એ કે પપ્પા જુઓ તો આકાશમાં શું દેખાય છે? એ કે આકાશમાં ચંદ્રમા દેખાય છે. ચંદ્રમાંથી હજારો કિલોમીટર રાખે તમને શું દેખાય છે? તો હજારો કિલોમીટર રાખે ચંદ્રમાં જે તારોડિયા દેખાય છે. હજારો કિલોમીટર રાખે તારોડિયા દેખાય. હું 35 વર્ષ માટો ઘરમાં જ દેખાતો. ये रेवा जो है ये क्या हो आया ना ना कर ले हम नेटवर्क ना करो तुमने हम जल्दी लेके ન કરો હમણાં ઓલા પણ મેં તમને કીધું એક પ્રોગ્રામ કરવાનો હતો બધા વડેલો એટલી મજા આવી ને કે ભાઈ આવ્યો છો તો બહુ મજા આવે છે. એક પ્રોગ્રામ વડે દાબી દે બીજે દે દાબો 1.5 કલાક કે હવે ત્રીજે દે દાબી દે. મેં કીધું તમે મૂળ તો કરી ને માગ્યા બળદને પોરો ન આપો. પણ મેં કીધું હરિભગત છો અને મને એવો ભાવ થાય છે તમે મને ઓલા જીસીપી કેમ ઉધડું કરી લાવે 1 મહિનો આંકવાનો પાળા લીખી નાખ. મેં કીધું 1 મહિનો દેવ સ્વામી અને ચેરમેન સ્વામી ને સંત સ્વામી મને કે જા તું આ લાલજી મહારાજ ને બધા જાય છે યારે બધાય સોમથી શુક્ર શનિ એટલા બધા ટેન્શનમાં હોય છે. હવે રવિવાર એક દી ફ્રી હોય છે તો તે પ્રોગ્રામો કરીને શેઠા પાળા લીખી નાખે એટલે આપણા માણસો બધા ગાડી થઈ જાય. મારે ખરેખર સિડનીમાં આવવાનું આપણે નવો વાત થઈ હતી ને સિડનીના પાટોત્સવમાં આવવાનું હતું પણ દેવસ્વામી કે આખો મહિનાનું વિતરણ છે તું તારા બધા પ્રોગ્રામો હોય ને આડા કરીને થોડી તારીખ આમ તેમ કરીને 25 દિવસ આખું ઓસ્ટ્રેલિયા ફરતું બધાને બધા આપણા 5 સિટીમાં સરસ મજાના બધા મંદિરો કંઈક બને છે કંઈક બનવાના છે કંઈક જગ્યાઓ વખાણી છે અમુકના ઓન પેપર બધા કામ ચાલુ છે કંઈક પાટોત્સવ છે એટલે બધે જઈ હરિભક્તો રાજી કરી એનો રાજીપણો થયેલો ભાઈ. મેં એક 5 કે 7 વર્ષથી હું આ જાહેર જીવન જીવું છું. મને એટલો ખબર પડ્યો કે આપવા જેવો હોય તો આનંદ છે લેવા જેવો હોય તો કે રાજીપો છે. મારા ગુરુ પ્રભુચરણદાસજી સ્વામી એણે મને કીધું કે ભાઈ છે ને તું હું મેં કીધું ઘણી વાર મારો અપમાન થાય સંપ્રદાયમાં જઈને થોડું એવું લાગે તો એણે એવું કીધું કે તું બોલ અને કોઈ વ્યક્તિના મોઢા ઉપર સ્માઇલ આવે સ્મિત આવે તો તારી જેવો દુનિયાનો કોઈ ધનિક વ્યક્તિ નથી. નેટવર્ક દાંત આવે પડે ગલગલિયા કરી નહીં કુદરતી દાંત આવે ને અત્યારે કોઈ દાંત કાઢતું નથી એવા હોય ક્યાં મોઢા કરીને બેઠા છે. મેં ક્યાં ગયું તમારા બાપ માર્યા છે દાંત કાઢવાનું અને હળવા આપે ને હસી નાખો દાંત કાઢી નાખો મોજે મોજ કરો બીજું કાંઈ લાંબુ છે નહીં. એટલે વાત કરીને અત્યારે ઘણા એક બાજુ હમણાં વરાસા રોડ ઉપર નીકળ્યો ને તો ટેમ્પો હતો ટેમ્પોને આડું હોને નહીં કીધું ટેમ્પો વાળા બ્રેક મારી કે ભાઈ ભટકાતો રહી ગયો હું તો આડું બ્રેક નહીં મારી દીધું તે કે બોલતા હું જોઈ છું કે ફેરા ફેરવ કાંઈ કોઈ દો કે હું તો વાત કરી કે ફેરા ફેરવ કાંઈ કોઈ દો ને કે મને એવું કાપે કે ટેમ્પો પર લખ્યું છે ફેરા માટે મળો સામાન ફેરવવાના ફેરા ફેરી કેના છે આને ઓર્ગેનિક વાંધો કહેવાય. તમારે ત્યાં ઓર્ગેનિક બિયારણ આવે ને અને ઓર્ગેનિક વાંધા આવે અને અમુક તો નસીબના એટલા મોડા છે નસીબના એટલા મોડા છે ગંજી પત્રના બે તો રાણી નથી આવતી. બાયોડેટા બધા મોકલે બાયો કોઈ દેતા નથી એવી તકલીફ છે. અને હું તો પૂછા સત્સંગીઓ બધા બેઠા તો દીકરીના બાયોડેટા બનાવો ને દીકરીને દો ને બાયોડેટામાં બધું તમે લખો બરોબર છે એમ એફેક્ટ લીટી ઉમેરજો છોકરાને કોઈ જાતનું વ્યસન ન હોવું પડે. આટલા બધા રેસ્ટોરન્ટ છે એમાં કેમ સ્પેશિયલ લખવામાં આવે છે જૈન જૈન સમાજ છે કેટલો આખી દુનિયામાં છતાંય જૈનની ડીશ નોખી બને એમાં સ્વામિનારાયણ સત્સંગી દીકરી વરાવવાના હોય ને લખી નાખવાની છે કોઈ પણ વ્યસન નહીં હોવું પડે. કંઈક તમારી સાંભ અલગ પડે વ્યસન જે દાંત વાળ્યો છે
લોકો એટલા માવા ખાય છે ના ગુજરાતમાં. હું તો કહું માવો ખાવો હોય, દૂધનો માવો ખાવ, મારી જોડે ગલોલા જેવા કરો. અને બહુ ઘણા માવા બંધ તો નથી કરતા. મને એ ખબર પડતી કે 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી જાય કે મામા નથી કરતા. મૂકી દો, વ્યસન મુક્ત બનો. હવે પાર્લરની વાત આવી ને, આ પાર્લર તો કેવું છે? જોરદાર આવે છે, જોરદાર. તમારે ઘરે ને મેં આપણે કેવું ટ્રીટમેન્ટ એડની વાત કરી ને પર્થમાં મેં કીધું પાર્લરનું એક બેન બેઠા હતા, બધા એના આંગળી છે, બધા દાંત પોકાડે એના આંગળી. પછી મેં બીજે દિવસે ઘરે ગયો ને ચા પાણી પીવા ગયા, આવો ગયા. મેં કીધું તમારે સામો જોઈને કેમ બધા દાંત કરાય કે અમારે હાથ હાલે છે. તો પછી બીજે દિવસે મને હાથે સ્ટોર ઉપર લઈ ગયા બ્યુટી પાર્લરમાં. મારે ત્યાં ફોટા આવશે, ફોટો જ બોલતો મને બતાવીશ મોબાઈલમાં છે. પણ જે બધા એવા તૈયાર થાય છે અને આ તો 90 વર્ષ કોઈ છૂટ્યા થાય પૂરી બાઈ હોય ને અમે એમ ચાલો ક્યાં દેખાડીને જવું. અને હું તો બ્યુટી પાર્લરે જાય ને એને કહું છું ભાઈ જો લ્યુના હોય ને લ્યુનાને ગમે એટલો ગા ભમાડો બુલેટ ન થાય. પિત્તળની સમસી હોય પિત્તામાં ઘણા બધા હોના ન થાય. हमारे ब्यूटी पार्लर पर बोर्ड में तो सत्यम शुभम दिखम सुंदर ये बोल एक भाई ने घरे आयो ने तने छोकरो करे के बेटा तार मम्मी ક્યાં ગઈ તો કે ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્રમાં. તો બોલા ભાઈ ઘડી સમજો ને એને એમ કે કઈક યોગા સુને કઈ નીકળ્યું છે. શેની વાત કરે બ્યુટી પાર્લરમાં ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્ર. અમુક તો એટલા માકા ભૂલી નાખે છે. નાના છોકરા ઘરે હોતા હોય ને તો બેરા પાર્લરમાં જાય, આવે ને છોકરા જાગી ગયા હોય કેળે ને કે મમ્મી ઈ જ છે આ. મમ્મી મારા માસી જેવી લાગવા. તમારા બેરા તેમ ન ઓળખી શકો. એક ભાઈ તો લગ્ન થઈ ગયા બીજી હવે રોતો તમે રોવો શું કામ કે મેકઅપ ધોયો પછી કે બહુ રોયો. જે માટા પ્લાસ્ટર કરી લગાડી દે. કોરોનામાં જેના વિશાળતા નહીં ખાવી ગયા જે હોતું એવું થયું. અને અત્યારે લગ્ન અને વિશાળ વચ્ચેનો જે ગોલ્ડન પીરિયડ છે ને, અમારા મિત્રના વિશાળ થયું તો ફરવા જાય સુરત તો એ બુલેટ કરી રાખે. બુલેટમાં અત્યારે મેં જોયે નહીં કાંઈક દુબળી પણ હવે એડજસ્ટમાં ઓલા પાવા કંઈક નાખે ફાટ એવો અવાજ આવે બુલેટમાં. જે હતો ને ફાટ અવાજ આવે. તો એટલે માએ બેઠી હોય ને મીઠી વાતો આવતી હોય એવું ફટાફટ થાય ને એમાં ડિસ્ટર્બ થાય. તેનો મગજ ફાટી ગયો. 35 વર્ષે મેળ પડ્યો આની કોઈ. એક તો 35 વર્ષે મેળ પડ્યો કે ફટફટ અવાજ આવે મેળ જ ન આવે. બુલેટ વેચી દીધું. ઇલેક્ટ્રિક એક્ટિવા લઈ લીધું. મૂંગું હોય જાય મીઠી વાતો કરતા જાય મીઠી વાતો કરતા રહ્યા. 6 મહિના આમના હર્યા ફેર્યા. લગ્ન થઈ ગયા 6 મહિના થયા પાછું ઇલેક્ટ્રિક ગાડી કાઢીને બુલેટ લઈ લીધું. પાછું લઈ લીધું. અને અહીંયા તો લગ્ન તો બધા અહીંયા પરા કરે કે ઇન્ડિયા યુઝ કરે અહીંયા કોઈ લગ્ન પ્રસંગ ગોઠવું કાંઈ નહીં મારો પ્રોગ્રામ રાખી દીધો. અત્યારે અમારે લગ્નમાં ઓલું પ્રી વેડિંગ નીકળ્યું છે ભૂંડાઈનું. હું તો કહું હરે ભગતના નાતે તમને પ્રાર્થના કરું કરબો તમે તમારા દીકરા દીકરી લગ્ન કરો ને કાંઈ વાંધો પ્રી વેડિંગ રાખજો કાંઈ વાંધો નહીં. પણ બાળપણના ફોટા સ્કૂલે જતા હોય એવા ફોટા સંતોના આશીર્વાદ લેતા હોય એવા ફોટા પૂજા કરતા હોય ફોટા ભગવાનને પગે લાગતા એવા ફોટા પ્રી વેડિંગમાં બતાવજો. બાકી એવું ભૂંડાઈનું જે બતાવશે ન બતાવતા. આપણા પરિવારજનો દાદા હોય બા હોય એ લોકો નીચું જોઈ જવું પડે પાછળ જોઈ જવું પડે. આવું આપણા સંપ્રદાયમાં ન થવું પડે. આપણે તકવા પછી એ વાત છે. આપણે વખતે છે ને કાંઈ હતું ત્યાં પ્રી વેડિંગ એક છોકરો અહીંયા આવો કામ છે આવો કે એક છોકરો આવો અહીંયા યસ તું આવ્યો આપણા બધાના લગ્નના આલ્બમ છે ને ફોટા તમે જોઈ લે નામ રાખતા આમ જ હતું.
ફોટો હોય ઓલી ગાડી દેખાડતી હોય લાગે આમ તો આ જ હતું આ સિવાય કાંઈ હતું જ નહીં એ કોઈક સગવડતા હોય ઘરે ફોટા હશે અને પહેલા તો જોયા વગર લગ્ન થતા હતા આ બધા વડીલો બેઠા છે ઘરે ઘોંઘટ ખોલે કઈ ખબર પડે ઐશ્વર્યા છે જય સૂર્યા બીજું કેટલી કલાક થઈ 1 કલાક 1.5 કલાક સવા કલાક થઈ ગઈ હાંકવાનું થઈ ગયું બોલો તમારે તો તમે તો કેવો છો ને ના ના ભાઈ જો હરે ફોન રાજી કરી હોય રાજી છે બીજા આ તો સાત્વિક લોકોને રાજી નહીં કરી તો કોને રાજી કરશે તમે કીધું માગેરાણ ફોરમ હા માગેરાણ ફોરમ હોય છે પણ નહીં જો અમુક વાતો હું દિલથી બોલું છું મને અમુક આ સંપ્રદાયના પ્રોગ્રામ હોય ને બહુ મજા આવે એનું કારણ શું કેવું નાયર જોયેલું પબ્લિક બાકી બહાર જાય તો વિડીયો ધોવાડા હોય માવા કાંઈ પીસ કરી સાંટા મને ઉડે અને પ્રોગ્રામ લાંબા કરીને બેઠા હોય એના ફાટલા બોલતા મારે જોવાના તો એને મને દેખાય ફાટલા બોલતા મારે કેવું પડે તો ફેંકેલી લેવું અને તમારે બધું બેઠા બેઠા સાંભળવાનું આમાં નો પૈસા ઉડે કે ના આપો વીણવાનું કાંઈ નહીં બહુ પૈસા ઉડે ને તો બહુ પૈસા ઉડે પછી 2 છોકરા મોકલે વીણી આવો ત્યાં વીણી આવો 1 છોકરા કરતા મારા મોટા થઈ તકલીફ ઓછી નથી કાંઈ તમે બધાને એમ નતો કેવો મોટો ફરક આમ બાપા આમાં છે ને પરસેવા વળે થાય બહુ ખોટું છે એક ભાઈ મિત્ર છે મારો પણ કે મારે બોલવું જોઈએ કે તું મને કાંઈ શીખવાડે મેં કીધું આમાં તો કલાકાર છે ને એ તો કાં ઉપરથી જન્મતા હોય છે અને કાં તો કોઈ સદગુરુની કૃપાથી બને તમે ક્યારેય ન થયું હોય ને એવી જગ્યાએ તમે પહોંચી જાવ ને એટલે સમજી લેવાનું તમારા સદગુરુની કૃપા તમારી પાસે બાકી અત્યારે એટલું બધું મને યાદ રહે મને મારા શિક્ષક છે ને 26 વર્ષ વાંકો જેની પાસે ભણ્યો ને એ હમણાં ગરડાઈ ગયો ત્યારે મને ખબર પડી એ વખતે વૃદ્ધ હતા મને ભણાવતા ત્યારે તો મેં કીધું હવે તો ન હોય ને પછી મને અચાનક ભેગા થઈ ગયા ફંક્શનની અંદર તો મેં કીધું સાહેબ 26 વર્ષે તમે મને મળ્યા તો સાહેબ મારી ઉપર ભાવ છે બહુ સારા ચિત્રકાર છે મને ઘરે લઈ ગયા બધા ચિત્ર આર્ટ ગેલેરી બનાવી બધું બતાવ્યું તો મને કહે તું અત્યારે શું કરે છો મેં મારું યુટ્યુબ બતાવ્યું મેં કીધું આ યુટ્યુબમાં હું કાર્યક્રમો કરું છું તો સાહેબ સામું જોઈ રહ્યા પછી મેં કહ્યું તું આ છંદ બધું સંભળાયું મને કે હું તને મારી થાકી ગયો મારો હાથ દુખવા મળ્યો તને કવિતાની 2 કડી યાદ ન રહે આ 56 કરીને સફા કરા યાદ રહેવાનું કારણ શું મેં કીધું સદગુરુની કૃપા મેં કીધું તમે ભણાવતા એ પાઠ યાદ રાખ્યા તો આ પાઠ લઈને થોડું ન પડે અત્યારે ગામો ગામ જે ફરી છે ખંભે ઠેલા ધપા મેલા બાકી મને કઈ આવડતું નથી હજી કહું છું નિખાલસપણે કહું છું મને કઈ આવડતું નથી હું ધોરણ 10 માં ગણિતમાં 13 માર્ક સાથે ભયંકર નાપાસ થયેલો વિદ્યાર્થી પણ એટલી વાત સમજી લેજો કે તમે સમાજને ઉપયોગી કંઈક સારું શીખી લો ને તમે ગામડામાં રહેતા છો તો ગામ ન્યા આવશે ગોતતા તમને આવશે પણ કંઈક સારું સમાજને અપાય એવું શીખી લેજો હવે વિશ્વાસની વાત હતી બોલે પછી વાત તૂટી ન ગઈ પેલા જોયા વગર ખાતા હતા પછી જોઈને ખાવા મળ્યા પછી હવે પાછા ઇન્ટરવ્યુ આવી ગયા દીકરા દીકરી કે પછી વાતચીત કરે હવે આખું ફેમિલી બે ગોઠવા જાય દીકરી વાળા આ બધું દીકરા વાળા આ બધું એક બધી પ્રશ્નો પૂછે તો દીકરાના બાપુજી દીકરીને પ્રશ્ન પૂછતા હતા બેટા દીકરીને કે તને ઘરકામમાં શું કે મને બધું જ કચરા પોતા વાસણ બધું જ આવડે બહુ સારી વાત છે બીજું રસોડામાં રસોડું દાળ પાસ્તા કરવું બધું જ મને આવડે બહુ સારી વાત છે બીજું આ તો સામાન્ય તું કાંઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તને આવડે કે હા મને સ્તુતિ આવડે બહુ સારી વાત કહેવાય ઘોર ગળી કાળની અંદર સ્તુતિ બોલતા દીકરીને આવડે આપણે આયા સંબંધ કરી નાખો બહુ દાણા ખાઈ લીધા લગ્ન થઈ ગયા લગ્ન થાય 15 દિવસ આપણે દીકરાના બાપાએ દીકરાને બહુને કીધું બેટા તું કહેતી મને સ્તુતિ આવડે છે તો તું બોલતી તો નથી કે ઈ સ્તુતિ નહીં ઓલી હાંકવાની સ્તુતિ ભગવાન આને બોલે સ્તુતિ નહીં હાંકવાની જો હાંકો કીધું ઇન્ટરવ્યુમાં બધું નીકળે જાય એવું નથી એ તો ઘડીક મીઠું મીઠું બોલે તમને સારું લાગે એ તો નીવડે સારું
પણ 100 મહિના જવા દે પછી ખબર પડે બુલેટ બસ ઉપર છે કે નહીં. આ સમય છે ભાઈ, અત્યારે એટલું બધું ઘોર કળેકાવ આવી ગયો છે. અને હું તો કહું છું આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગુણાતીત જોગની અંદર આવી ગયા આવા સાધુ બને તમને મળ્યા, જે બાવળું પકડી ઘા કરો તો અક્ષરધામમાં પહોંચાડે. સહજાનંદી સિંહ બનજો. કોઈ લઘુ ચક્કો આડાવો બોલતો હોય ને બંધ કરી દેજો મોટો એનો. મને તમને જે પ્રાપ્તિ થઈ છે ને એ જેવી પ્રાપ્તિ નથી. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી સાધુ મને મળ્યા જેતપુરના જોગી. જેતપુરની વગેરે પરંપરા મને તમને મળી છે. થોડા દિવસ પહેલા દાદા ગુરુની તિથિ આપણે ઉજવી ને, અમારો ચંદ્રગ્રહણ ગયો બીજે દિવસે લગભગ પ્રોગ્રામ આખો હતો. અને હું તો તે દિવસે હું બોલ્યો હતો, હું કહું છું કે મને તમને એવી પ્રાપ્તિ થઈ છે. દાદા ગુરુ હરિજીવન ગાથા નામનું પુસ્તક છે, નાનું એવું. એ તમે બધા ઘરે વસાવજો. અત્યારે કદાચ આવું કંઈ ન મળતું હોય, મારી પાસે એક કોપી છે, હું તમને મોકલીશ. એ હરિજીવન ગાથા નામમાં લગભગ 50 થી 60 દ્રષ્ટાંતો એવા અંદર આપેલા છે. એ તમે ખાલી વાંચો ને તમને ખબર પડે કે મને કેવા ગુરુની ગુરુ પરંપરા મળી. આ ઉધારાની કોઈ વાત જ નથી. એવી ઉજળી પરંપરા મળી છે મને તમને. અને આપણા સંતોનું સાહિત્ય સાહેબ દંત સંતોએ જે મને તમને આપ્યું છે ને, અમે તો ડાયરાની દુનિયામાં ગામો ગામ ફરતી છીએ, અમને ખબર છે કે એક ડાયરાની દુનિયામાં એક રાત એવી ન હોય કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને યાદ ન કરવામાં આવે. जैसे ही हम हो काश में डाल के कोई विकार सु नारद पावे लोक दंगर जीपट फाड़ के काष्ट को बाड़ सुधार हिलावे पात्र कुलाल शिला कर पहात लो हुलहार सुधार हिलावे यूं शिष्य को सुधारत गुरुदेव सो ब्रह्मानंद आनंद पावे. कदाच તમારી પાસે ખૂબ રૂપિયા હોય અને સોનાની ઈંટ ખરીદો અને ઈંટને છે દોરીથી બાંધીને ગળામાં લટકાડીને રાખો ને, ઈંટ ભૂંડી લાગે અને તમે ભૂંડા લાગો. પણ સારો હોની મળ્યો હોય 2 ગ્રામનું સરસ મજાનું પેન્ડલ બનાવીને ગળામાં લટકાયું હોય ને તો હોની રૂડો લાગે, ગળો એ રૂડો લાગે અને જોનારાને તે દિવ્યતા લાગે. એનું કારણ શું કે હારા વ્યક્તિ એનો ઘાટ ગળ્યો છે. મારી તમારી જગતના ચોકમાં કિંમત વધી હોય ને તો સદગુરુ આપણા ઘાટ કીધા જીતી. બાકી દરેક ભાષા બોલતો, ગમે એટલી ભાષા બોલતો હોય ને, પણ જ્ઞાન નથી ને ભગવાનનું કોઈ ઘુવડ જેવો જ છે. એવું નથી કે બહુ તમે ભણી લીધું એટલે તમે મહાન થઈ ગયા. ઓસામા બિન લાદેન એન્જિનિયર હતો, પણ કામ શું કર્યું? જગતને હેરાન કરવાનું. દેશી ગયો ભર, દેશી ગયો ભર, પેશી ગયો ચૌ ધામ રહ્યો હે તો માની પયો ભર, માની પયો ધીરે માની પયો દસ વાસ લયો હે. બ્રહ્માનંદ કે ઘનશ્યામ કાશે જો ન ગયો તો કચ્છું ન ગયો. सारी मिली फूल वारी मिली जो अटारी मिली नहीं काच गयो है तो भूत मिले घर सुत मिले नहीं दुख मिले तो बैन मिले खान मिले और पान मिले सम्मान मिले कछु न मिलो है. ब्रह्मानंद के घनश्याम को आश्रय जो न मिलो तो कछु न मिलो. साह भयो पत साह भयो उमराह भयो जगवास लियो है. रागी भयो बड़ भागी भयो अनुरागी भयो बन जाय गयो है. पानी भयो परमानी भयो निर्मानी भयो दस वास लियो है. ब्रह्मानंद के घनश्याम को आश्रय जो न गयो तो कछु न गयो. આ બ્રહ્માનંદ સ્વામી સાહિત્ય આમ કેળાના કાંઠે ભગવાન રાસલીલા કરતા હોય અને બ્રહ્માનંદ સ્વામીની કલમ ઉપડે સર સર પર સદર કે મરદર કે અનુસાર કરકર વર્તલ મેલ કરે હર હર સુન જેવર ગસા જ્ઞાતિ મન હર પર પર ઉર કે હર પર નિરકત નર પ્રમાણ પ્રમાણ ગુરુ વેજ નિકટ મુકુડ ચિર સવર નમે કર નૌ પર ગરન પરાત પર ગોંગર રંગ પર સોંદરી શામ રમે જન બટ પર યુલત તલા કટ કટ વટ દેપટ મલે કો કટિય યુક તુક કટ ટિક મંડ મંડ લબટ મલે जमना तक भगत अमक रंग छोट कैका टैन समय कंडो पर करत परात पर को रंग पर सोंदर शाम रमे जनना ना जान खणत पर दाद को दान गण हम के नेत आनंद तन गण का और गण सुंदर गण ने नेत तप के गण गण तासा रम भव भ्रम समय कंडो पर करत परात पर को रंग पर सोंदर शाम रमे जी हां ब्रह्मानंद स्वामी एक दुआ बोलो હોય ને તો ઘણી વાર જીભને બટકું ભરાય છે. હોઠ સમાઈ જાય તો બોલાય છે. તમે વાંચ્યો હવે વાંચે નહીં કાંઈ એવું સાહિત્ય છે બ્રહ્માનંદ સ્વામી આપ્યું. અને એક દુહાના 15 20 મિનિટ અર્થો થાય હું કરી બતાવું, મને આવડે છે પણ સમય આપણે પાસે બહુ ઓછો. હા હું તો હવે મારી કથા ચાલુ કરી છે. હસો અને હસાવો અંકિત વાઘાણીની હાસ્ય કથા હતું. હા એને જ્ઞાન સાથે ગમવા અને ભાઈ હાલે એમ છે કાંઈ વાંધો નથી.
મને એક બે જણે કીધું, ખરેખર કીધું કે તમે કથા ચાલુ કરી દો, કારણ કે બીજા નાલે તમારું નહીં હાલે. હવે કેવું તારે કથા રાખી હોય તો એમ થાય કે મારા હરિભગત કથા રાખી તો મને જ લાગી બીજા કોઈ લાગે તો પછી યસ બરોબર ને. અને એમ થાય કે હાલો મારા કથા ત્યારે જ મનમાં તો મને લાવો તો બીજા કોણ લાવો. અને પાછું તમને ગેરંટી આપો તમને હાથે હાથે મજા જ આવે. અને પછી તમે કોઈ પણ વિષય આપો. મારું પોતાનું સાહિત્ય લેખન પણ છે. મેં ભાગ 1 મારી રચના ભાગ 1, 2, 3, 4, 5 અને 6થો ભાગ હમણાં પૂરો કરીને પછી વાંચી લેવો. મારું પોતાનું ઘણું સાહિત્ય તમે સાંભળ્યું છે. આ નિત્ય સોપાના દુઆ શરૂઆતમાં પછી સ્વામીને મેં 2-3-4 ભજનો લખીને સંભળાવ્યા. મારા ઘરે પધરામણી આવ્યો તો મેં એક ભજન સંભળાવ્યું, આવ્યા સંતો સરદાર હતી ગઢપુર જોઈને હરીખા મારા હું આવ્યા સંતો સરદાર હતી ગઢપુર. સરદારથી મારા ઘરે આવ્યા ને ત્યારે મેં ભજન લખ્યું હતું. એટલે ઘણું સાહિત્ય આપણને આપણા સંતોએ આપ્યું છે. અને આપણા સંપ્રદાયમાં ઘણા કવિઓ પણ છે, ઘણા સંતો પણ બહુ સારું લખે છે. એટલે ઓલી વાત કરતો સર મેં બોટાદ મહિલા કોલેજ હતી ને આ છંદ બોલ્યો જણાના જણામ ઘણા પર દામદર ગોમ ધરમ નહીં ને તમ નંદ તન કણન કણ કારો રણન સુર રણ નને ને હતા હતા ધનન ધનન પર કાકા ધમન બમર ધમન મે ગણ રોપત કરાર કરાર પર કોંગ રંગ પર સુંદર શામ રમે રંગ પર સુંદર શામ રમે બોલો ને ભાઈ કોલેજ એમ પેલું બચે એક્ચ્યુઅલી એમ કે કલાકાર શ્રી આપવા જણા સાહિત્યમાં તો મારે સાહિત્યનું સંશોધન કરવું છે એમ કે મેં કીધું લખો તેને નોટ ને પેન લીધી મને કે બોલો કે જણા મને કે આના કેટલી વાર આવ્યું મેં કીધું પેમેન્ટ પ્રમાણે એ આના છે ને પેમેન્ટ પ્રમાણે આવે જેટલું તમારું લાંબુ પેમેન્ટ એ પ્રમાણે આવે. આ તો સાહિત્યમાં શબ્દો ભેગા કાંઈ સાંભળવાની સહી નથી, પછી કારણ બતાવે કાગલો એના કાળજામાં કાંઈ નથી. લોક સાહિત્ય છે. હું તો જો કે આમ આ તો અમારો ધંધો થઈ ગયો છે, વ્યવસાય, પણ ખરેખર કેવું તો સાહિત્યની સેવા કરી રહ્યા છે. આ સાહિત્ય હવે ક્યાંય મળતું નથી. સાત્વિક સાહિત્ય બહુ રહ્યું છે ઓછું. વાંચવામાં કોઈ ટાઈમ નથી એટલે અમારે સંભળાવવું પડે છે. હા, પહેલા તો દિવસના ડાયરા થતા ડેલીએ. આ દિવસે તમારે જોડે જવાનું હોય એટલે પછી રાતે રખડવું પડે તમારે. બાકી દિવસના ડાયરા થતા હતા પહેલા. અત્યારે કોઈ જ પાસે સમય નથી. જોબ મેં તો અહીં દેવી સાંભળ્યું, શનિવારે દોઢો પગાર મળે, રવિવારે ડબલ મળે. મેં તો મારે કેલેન્ડર સાંપા રોજ રવિવાર આવ્યા, રોજ થાકી રવિવાર. હા, એવી બધા અત્યારે જોકે અત્યારે એટલા બધા વિદેશ આવે છે, પણ મને થતું તો લોકો હું કામ વિદેશ જાય છે, પણ અહીંયા આપણે ખબર પડી મારા બધી મજા આવ્યા છે. અને અત્યારે મારા તો સાવ જ મજા આવે, કારણ કે એવરેજ ને કવરેજ બે કોકણીમાં મેં એરપોર્ટે ઉતર્યા હા હરિભક્ત સામે બધા લાવો કે તમારો ફોન ચાલો સિમ કાર્ડ કઢાઈ દઈએ મારા. એવરેજ ને કવરેજ બે કોકણીમાં ચાલે. સીધા ગમે જઈ હારા મોટા લાંબી ગાડી જ કલાકોને લેવા. અમુક ગાડીમાં તમને કીધું હોવાઈ જાય, આરામ થઈ જાય એટલી બધી. અને હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાનની વાત કરીને કે ભાઈ શાસ્ત્રોમાં પ્રગટ છે, સંતોમાં પ્રગટ છે, બાકી સ્વામિનારાયણ ભગવાન તો મનુષ્ય જે વિચરતા હોત તો તેની પર ગાડી વળી કોઈ ગાડી ન હોત. કારણ કે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જે માણકી ઘોડી પર વિચરતા હતા ને એવી ઘોડી 600 વર્ષ પહેલા કોઈ પાસે નથી. અમારા ગઢડા, બોટાદ, જસદણ ને ઢસા આ પરગણું છે ને અશ્વપાલનનો વ્યવસાય મુખ્ય હતો. એમાં જાતવંતી 36 પ્રકારની ઘોડી ફાટી હતી. આ તમે ગાડીના નામ બોલે અમારા સાહિત્યમાં ઘોડીના નામ બોલાના. પીરાણી તાજલ ધેર હેમણ માણકી પટી હિરાળે વાળે વાળે મુની ફૂલ માળ બોધની માછલી રેડી સિંગાળે ચોળાલે છેદ સફર વાગી છેની ચાકી ચંદ્ર ઢાલ ધાવડી બોતલી કેશમ રેશમ મુગટ મોલ લખી લાલ માંગરી ને અકારી જમાત મંદિર રમી હરણી ને લાશ મોંઘા મોલ મળે આવા તારા સોરા ઠારા તુરંગ ગાવા. આ 36 પ્રકારની ઘોડી. એમાં શ્રેષ્ઠ કોઈ હોય તો માણેક વરની માણકી, અને એની ઉપર આપણો મહારાજ બેહી અને વિચરતા હતા. માણકી ઘોડી માણેક ચોકમાંથી નીકળે, ડાબલાનો અવાજ આવે, આમ ડાબલા વાળતા તરત ધમકે ઝાપટી ગમે ધમકી સામે હિકોટે ધંધો રાખે તો ઓતા તો ધમકે વાહત ચાલે બીજલી ધાડા ચાલે ધંધો વાળા ભાડે થાળા ગાતી વાળા મોરતા તો માકસી હાકલા વાળા કાક કાન સોરી બધા કોડકા આકડે વાળા મોલના કરોડતા તો ભાલા વાળા લતા કે સ્મરણા ઉન્નતિ પૂજા દોકનો દોકનો લાગે પતન લાગે જોડતા તો છાછના ભાલાના જોને છાતીએ ઢાલાના સમા થોડા જઈ બાજુ જઈએ ખાળિયા સદાવતા તો તાકા બોલે તાહાળિયા ઓપતા ડોબલાના ધમકાના બોળાના કામ હાથે કામતા તો અંજલીમાં પીતા પાણી મોગલી વખાણી કે હવાય વિચનાના ઓવરના લીજે કા ધરસ ધમકે વાગે ડાબ કે ઠપાર ધરસ ધમકે વાગે ડાબ કે ઠપાર. આ ઘોડી મહારાજે તો વર્ણન છે, પણ મહારાજે જેની ઉપર અસ્માત થાય ઘોડીનું વર્ણન તમે જુઓ. આ માણેક વર્ણની માનકી ઘોડી એવી કોઈ પાસે ઘોડી નથી. એની પર આપણો મહારાજ બેહતા. અને હું તો કહું છું આ સુખિયાનો સંપ્રદાય છે. આપણા હાથમાં
આમ તમે જો બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું. આ પૂંછડા આંબળવામાં ખબર પડે ને આ બધો હરમતા શબ્દો છે. હવે બાકી આંબળવાનું શું આવે? બળદના પૂંછડા મોડવા સિવાય કાંઈ નહોતું આપણા હાથમાં. હામાં ટકવું ખાવાનું નહોતું. અત્યારે તમે જો અને બધા કોરોના કર્યું ને બધા કે કોરોનામાં કાંઈ નહીં રહે, કોરોનામાં કાંઈ નહીં રહે, કોરોનામાં આખી દુનિયા સાફ થઈ જાય. આપણી ગુજરાતી બહેનોને ખબર હતી કાંઈ નથી થવાનું. એટલે વર્ષ અથાણા કરી નાખ્યા. અથાણા કરી નાખ્યા. અને કોરોનામાં હું મારા એપાર્ટમેન્ટના ગેટ ઉપર હતો ને, એક છોકરો આમ થયો, એક ગાડી આમ થઈ, બે ભટકાણી, બે માસ્ક પહેરેલા હોય ને, બે બાજા એકબીજાના શર્ટ પર નાખ્યા, એકબીજાના માસ્ક પર નાખ્યા, કોઈ બાપ દીકરો નીકળ્યા. એમાં તમે સાંભળ્યું મોર બોલે? સાંભળ્યું? તમને સિરિયસ વાત કહ્યું, મોર પહેલા આખા સુરતની અંદર બોલ્યા હોય ને તો અમારા જહાંગીરપુરા બ્રિજ પાસે હું સુકનશ્રી હાઇટ્સ એમાં પહેલા મોર બોલેલા. અને ટહુકા મેં મારા કાને સાંભળેલા. એમાં શું ખરેખર કેવું કે લોકડાઉન લાગ્યું એટલે બધા બિલ્ડિંગ વાળા નીચે ભેગા થઈને કે કંટાળો આવે, હવે પત્તર રમવાનું શરૂ કર્યું. એમાં કોક શૂટિંગ કરતું હોય છે કે તમારા ફોટા મોકલી દો, મસ્તી કરતા હતા, મોકલી દો એમ કરતા પબ્લિશ થઈ ગયું. અને પોલીસ વાળા ખબર પડે મારે 15 મિનિટમાં ગાડી આવી, મોર ને ઢેલું બધું કરી ગયા. આમ તો પોલીસ આવી એટલે ભાગ્યા, પણ 4 જણા પકડાઈ ગયા. 4 ને બપે પાણા નાખે એટલે કઈ રીતે 8 ભેગો હતા, 7 કઈ હતા ઘરેથી કાઢ્યા. પહેલા મોર ત્યાં બોલે. અને પછી 22 દિવસ ત્યાં હવે પછી ત્યાં તો મોદી સાહેબ નો મોકલર કરીને આવ્યા પાછા. ભાઈ બહેનો, अब दूसरे 22 दिन तक जहां है वहां भी ठहराया है. તમારા મિત્રોનો ફોન આવ્યો, મને કહ્યું બાથરૂમમાં તો નીકળ્યું જ નહીં. મેં ધ્યાન કરતા નહીં બધા ધીરે ધીરે વાંચો. અને કોરોના હોય એવો રોગ હતો કે ડોક્ટર થી લઈને ડફોડોની કોઈ ખબર ન પડે, ફેલાય શેનથી 50 સાલો બેઠો. નાકમાં કે કપૂર મેકો, લલીનું તેલ મેકો, એલચીનો ભૂકો મૂકો, હવે કે દીવાને મેકો હવન થઈ જાય. હવે રોગ આવ્યો તો કઈ હારું કુમાર ધરાઈને કોઈ કઈ 6 મહિના ખંજોયું નહીં. હું તો તણે હેલ્થ સેન્ટર જાઓ, આમ નાક ઉપર ઉપર ઓલા હળે નાખે. મને ઓલો 4 વખત કેમ તો ઓળખી ગયો. મને કે તમે 5મી વખત આવ્યા, તમારો રિપોર્ટ નેગેટિવ આવે તો તમે આવો શું કામ? મેં નાક સાફ કરાવો. બોલાવે પોકડા અને થોડોક ઊંડો પોકડા દેશી કા ઓર મજા આવે. આખી દુનિયા બરમુડા ઉપર આવી ગયો. બરમુડા પહેલા વાંધો નહીં, 3 મહિના કોરોના ગયો બધા બરમુડા પહેલા આટા મેળા ને 3 મહિના પછી બહાર નીકળવાનું થયું તો પેન્ટ ન પડે, ખાઈ ફાટી જાવ. ભારે કરી દીધા રોગ કાંઈ એવો છે. અમારા હરદર્શનના ખાનામાં જઈને દોડાવવા માટે ગયા હતા, લોકના દબાવ પડે કે કોરોના. એટલે બોલો એટલે કીધું કે આ કોરોના ઉપર ડબ્બા ઉપર કેમ લખ્યું છે? અંદર કોરોના પર છે કે ના મારું નામ છે કોમલબેન રોહિતભાઈ નારાયણપુરા વાળા. કોરોના હા તો ભાઈ મને કે ભારે કરી હું કે એક્ટિવા નહીં કીધું. હું કામ પણ એક્ટિવા નહીં કીધું, એવરેજ જ થતું. અમે કીધું એવરેજ વાળા એક્ટિવા નીકળ્યા છે. મને કે એમ એવરેજ વાત નથી, મેન્ટેનન્સ બહુ આવે. મેં કે શેનું મેન્ટેનન્સ આવે? એ કે મહિનામાં 4 સંપલ તોડ નાખે. એમ ખબર નથી આમ ઉભું રહે ખબર જોડે. પાપા કે પૂરી કે હા વિક્રમ કરી. હું ગયો આપણે
રઘુલી રસ્તે આપણે મંદિરેથી નીચે ઉતરતો હતો ઢાળમાં, શાંતિ એક બેન આવ્યા, હું એ માસી 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 તો પગ ભરાઈ દીધી. મેં કીધું એ માસી તમારો કાંઠનો પગલો. મને કે માસી કોને કહે? મારો છોકરો સોંતું પડે. તો મેં કહ્યું કે સુંદરી મોઢા બાંધી દીધી. મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી છે? તમારી ઉંમર કેટલી છે? મને કે 25 વર્ષ છે, 72 મહિના. કેવાને કીધું 31 વર્ષના થયા છે. મોટો પણ થાવું જ નહીં. ગમે તેમ ઉપર ગમે તે પોતા 25 વર્ષ 4 વર્ષ પૂરું થાય 25 ઉપર થાવું જ કોઈ. રેગ્યુલેશનના ખાતામાં બેંકમાં જાય કે સર્વિસ કરવા માટે તમે ફૂલા બે ગઈ તો એ કેટલા બેંકની ગાડી છે? 4 વર્ષથી કે લાઈન તો એવા એવા. એટલે બેને પાસ કીધું હોય કે તને ખબર નથી પડતી, લાઈન 600 રૂપિયા આવે, સંપર્ક શાળી ના આવે. તમે હાસું નહીં માનો, એ ભાઈ ગેરેજ બંધ કરી સંપર્ક દુકાન કરી. બોલો સંપર્ક દુકાન કરી પછી ક્યાં વાત કરે? એમાં અમારા મેં વાત કરી ને આપણે ઘર સભામાં 2 દિવસ મોડું 5-7 મિનિટ. એનું કારણ સિગ્નલ. સુરતમાં સિગ્નલ બેઠાણા અમારે. તો બોલે જ્યારે સિગ્નલ પડી ગયું, હું પડી ગયું, મારી બાજુ એક બેન હતા, તો ગ્રીન લાઇટ થઈ એટલે બધી ગાડી સાંભળી, બેન ઉપાડતા. મેં કીધું બેન ગાડી ચાલુ કરી દો. ગ્રીન લાઇટ થઈ ગઈ, લીલી લાઇટ થઈ લીલી. મને કઈ ઝેરી લીલી થવા ગયો. એમાં મેસિંગ ન આવે. એમ તો બેબી પિંક કરો, એ ન આવે. બેબી પિંક ન થાય. અને અત્યારે એટલું બધું તમને કેટલું કપડા મેચિંગ કરવા, જીપડા મેચિંગ કરો ને. આ ઘરમાં એ ખાસ એક ભાઈ કે મારા ઘરમાં ડીજે નો અવાજ બહુ હોય. ડીજે નો ડીજે એટલે કે દેરાણી જેઠાણી. એવો ડીજે નો અવાજ આવે છે. અમારા મિત્ર છે, આપણે કુબેરનગરમાં ગવાટા સોસાયટી છે, તો એ મારા લગ્ન. અને ગવાટા સોસાયટી તો બધા જોયું છે, 12 ના ગાળા અને વચ્ચે 15 ફૂટની માંડ બજાર હોય. એમાં બે બધું 3 ફૂટ સજા કાઢ્યા હોય, 9 ફૂટ બીજું હોય. એમાં પાર્કિંગ. એમાં એના લગ્ન હતા. તે સાંજે કે રાસ ગરબામાં સાંજે પાવભાજી પુલાવનો પ્રોગ્રામ રાખ્યો છે. અને કે સાંજે કે બૈરા રાસ ગરબા માટે અહીં આવવાના છે. અને આપણે 9 વાગે જમી લેવાનું, તરત એન્ટ્રી કરવાની. એન્ટ્રી કરે નવું નીકળ્યું. હજી બહુ સામ સહેનસા નથી કરવી એન્ટ્રી. વિખાઈ જાય લગ્ન પછી. તો બધા પેલા જમી લીધું, પાવભાજી પુલાવ ને એવો બધા જેમાં દબ દબાવી વરાદાને બધા પાણી કરે, લે તું લે. એને ખેતરના પાવ ખાધા, ખેતરના પુલાવ માથે 2 કલાક છાશ થકડી તીખી સકડી. તો પછી ચાલો છે ફટાફટ. અમે કઈ આવી ગયા તું ભાઈ એન્ટ્રી કરાવે. વરાદા ખમો 2 મિનિટમાં આવ્યો. મકાન હોય ને એમાં ઓલા નાના નાના ટોયલેટ બાથરૂમ હોય, એમાં ઓલા ફાઈબર ના પાછા બારણા આપે અને એમાં લોખંડના ઓલે સ્ટોપર. તો આમ બારણું બંધ કર્યું અને અંદર ઓલો ગયો ને તો બહાર ડીજે ચાલુ હતું. ડીજે ઉપર ભમ 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 થાય ને. આપણે સાંજના આમ પાટિયા પીવા આપણે કપડા આપણા મળતા હોય, ધડ થતું હોય. પેલું પ્લાસ્ટિકનું બારણું અને લોખંડની સ્ટોપર ધડ બહારથી બંધ થઈ ગયું. કંપની આવી ને આની કન્યા આવી ગઈ એન્ટ્રી કરવાનો સમય. અહીંથી બધા રીંગ મારે, બોલો ક્યાંય ગયો. હવે બહારથી બંધ થઈ ગયું. ઓલો ઠપકરે બહાર બીજો નો અવાજ જ નો, એટલે કઈ મેળ પડે નહીં. મોબાઈલમાં રીંગ વાગે નહીં, સંભળાય નહીં. ભારે કરી બાણું તોડે બહાર કાઢ્યો. હજી બહુ સામ સહેન એવો નીકળ્યો. હું એન્ટ્રી પડી આવે લગ્ન તો હાઈલાઇટર માટી બોલે છે. પેલા તો લગ્નમાં જ્યાં લગ્નમાં એને માત્ર કોટ પહેરવાનો હતો. હવે તો બધા કોટ પહેરે. મેં બધા શીખે. મારો મિત્ર છે કે કટડા એના બાપા બહુ જીરા નહીં સુરતમાં રહે. બેની શાહ સુરતમાં થાય જોયું. તો એ કે સુરતમાં લગ્ન કરવા છે, કાંઈ મા બાપુજીને બોલાવ્યા. તો એ કે આપણે લગ્નની તારીખ આવી ગઈ છે અને આપણે આ તારીખે લગ્ન છે, તો વરદાના બાપાને કે તમારે કોટ પહેરવો પડશે. કે ભાઈ કોટ મારે તમે આખું ગામડાનો માણસ, ખેડૂત માણસ,
મારે કાંઈ કોટ પહેરવો હોય કે નહીં અત્યારે કોટ તો પહેરવો પડશે એટલે સિસ્ટમ જ છે એ ખોટા સારા આવે તે કે ભાઈ મારે કોટ નથી પહેરવો ખોટા ખોટા ખર્ચા કરવા કાંઈ નહીં તમારો ન પહેરો કાંઈ નહીં તમારો કોટ ન હોય કાંઈ નહીં તમારે સાદું પહેલો લઈ આવો તેને સાદું પહેલો લઈ આવ્યા એને સાદું પહેલા થોડા ગોંઠકા ના થોડા પટેલ કોટ તો પહેર્યો પછી સાંજ બરગડો નીકળે ને 4 રસ્તા આવે ક્યાંય જરાક રાસ ગરબા કરો ને તો વરાજો અને પપ્પા મમ્મી તો ફોટો સારો આવે કે મારે ભાઈ રાસ નથી લેવા નહીં ફોટો સારો આવે રાસ ગરબા શરૂ કર્યા 2 સકડા માર્યા ને તો પેન્ટ જરાક ઢીલું પડે તે 2 રાઉન્ડમાં મારે તો પેન્ટ ચડાવે હવે 2 તાળે પણ પેન્ટ ચડાવે એને ઘરના કે કોણી મારી કે ભૂંડા આગળ પેન્ટ ચડાવે કે ઓલો કે નહીં ચડાવો બધા ભૂંડો નહીં લાગુ નહીં ચડાવ નવો લાવ્યો કે નહીં એક તો સાંકે દબાણી ખાધું ને તો બધો તારા બાપુની ફરિયાદ આવી કે આ તો શું કર્યું હમણાં 3 વાગે આવ્યો ને પછી પેલા યશના પપ્પાને ફોન કર્યો મેલબોર્ન પડી ગયા છે યશ મળ્યો મેં હમણાં સાંજે મોડેથી આવશે પ્રોગ્રામમાં લેવા જઈ આવ્યો હમણાં વિડીયો કોલ કર્યો કે બોલાવો દબાડે પાછા મને વિડીયો મોકલ્યો એટલે લોકોનો ખૂબ પ્રેમ છે લગ્નની વાત આવશે કે લગ્ન એટલે સ્વરૂપમાં એવા બધા સિસ્ટમવાળા થઈ ગયા કેવડા જમવા 1500 માણસ 2000 માણસ જમવા સરકારનો શાક ઓછો હોય આખું ફેમિલી જમવા જાય ને ત્યાં છોકરા ખોવાય જાય છોકરા મળે બૈરા ખોવાય જાય બૈરા મળે આદમી ખોવાય જાય બધા ભેગા થતા નોસા ફૂટી જાય લગ્નમાં અમારે ત્યાં ગુરુકુળની સામે ફાર્મ છે ને લગ્ન હતા તો અમે જાનમાં હતા તો ગેટ પાસે પૂગ્યા ને તો આપણે વરાજાના ઠેકડા મારે 2 ફૂટના ઠેકડા મારે વરાજાને ફોન એટલું બધું મૂળ થઈ ગયો 2 ફૂટના ઠેકડા મારે 3 ફૂટના ઠેકડા ચાલુ એટલે મેં કીધું જાય નહીં ફોન 4 ફૂટના ઠેકડા મારે એટલે ફોન મેં બહુ કહી તમે એટલી બધી મજા આપણી કે મજા કાંઈ નહીં વાડે નથી ઉંદરી ગામ છોડી જાય મજા બધા કાંઈ નથી તાળી પર બરોબર શું સીની ઉપર પાણી નાખી દે ને થોડી ઘણી પર મારા સતન ખાના એક તો છે ભાઈ ફોના તને સીટી ફોન નાખી દે આ ફોના સીટી જેવા કોઈ બોલતા નથી જો કે ન્યાય નથી આવ્યો હું તો આ પાઘડી ને કેડિયું ને સોમણી બધું બનાવી નાખ્યું મેં કીધા દરજી કંઈક છે ને તો બનાવી નાખો નકર આવું મળવાનું નથી આપણે જૂની પરંપરા છે આ બધા આપણા જૂના બાપદાદાનો વારસો છે આપણે જમીનનો મકાનનો વારસો લઈ લેવો આ કોઈ નહીં લેવો એ પરંપરા પ્રમાણે આવવાનું પાઘડી તો આ એક સમય એવો હતો પાઘડી વગરનો માણસ સામો મળે ને તો લોકો અપશુકન ગણતા શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર ગઢની અંદર લીંબ વૃક્ષની નીચે સભા કરીને બે અને આ કઈ સભાપતિ નતા કે અલગ અલગ બોલ્યા કરે મહારાજની દ્રષ્ટિ થાય પાઘડી ઉપરથી ખબર પડી જાય કે આ ભાલનો હરિભગત આવ્યો સોરઠનો આવ્યો ઝાલાવાડનો આવ્યો કાઠિયાવાડનો આવ્યો પાઘડીના આટા પરથી ખબર પડી જતી પાઘડીના અલગ અલગ પ્રાંત પ્રમાણે પ્રકારો હતા શેફ હતા કે કેવી પાઘડીને કેટલી તો અમારા લોક સાહિત્યમાં વર્ણન કર્યું કે ગોંડલની ઈંઢોળી મોરબીની ચાંચ જામનગરનો ઉભો પૂડો પાઘડીયાળીનું 5 પાલાની પાટલીયાળી બરડે ઉપર કુપાવાળી ઝાલાવાળી આંટિયાળી કાલી દિલ્હીવાળી ઓખાની પણ આંટિયાળી બારે ગુલામ વાળી ગેડીની કંપનીની ગેડની જોતા ઠરેલી વાલાની વગડાળો સોરઠની સીધી સાદી ગીરનું બોલ કુડાળો ડાબા જમણા પડખામાં એક ખરકી આંટી મળેલી ઘણા ભરેલી કાઠિયાવાડી પાઘડી સિરપલ આંટી ગોહિલવાડની લંગોળ ભરવાડને ભોજપનું રાતે શેરે રબારી બધી જુનાગઢ બાબીઓને સિપાહીઓનો સાફો મુંજાવરને માપો ખેડૂ વેપારીને વાણિયા વહવાયાની જાતિ પથકે પથકે ગાતી તેથી પાઘડીએ કરતા આટલા પ્રકારની પાઘડીઓ હતી આવા વસ્ત્ર હતા અને મને બહુ આનંદ થયો કે પરદેશની અંદર એમ કહેવાય છે કે વસ્ત્ર મર્યાદા બહુ ઓછી છે પણ હું 3-4 મંદિર આમ ફરીને આવ્યો પણ આપણા બહેનોમાં જે વસ્ત્રના મર્યાદા છે ને એ લોકોને વિચારધારામાં ફેર છે અહીંયા લોકો એટલી જ મર્યાદાથી જીવે અમે આફ્રિકા મને ગુરુ લઈ ગયા હતા ને એ વખતે ત્યાં જોયું મેં કે અમે ત્યાં એક મારા મિત્ર થઈ ગયેલા જોશીભાઈ તો એ એમની દુકાને લઈ ગયા અને એમના વાઈફ મેડિકલ સ્ટોર ચલાવે છે તો મેં એમને કીધું કે અમે તમારા મહેમાન છીએ પણ હવે
અમે સમયાન આવે છે એટલે તમે અમારા મહેમાન છો, અમારા સમયાન તમે પ્રસાદ લેવા માટે આવજો કે હું આજે નહીં આવી શકું. કેમ કે મારે વેસ્ટર્ન કપડાં પહેર્યા છે. મંદિરમાં મેં કોઈ પણ મંદિર હોય સાડી પહેર્યા વગર પ્રવેશ નથી કરતા. જેટલી વસ્તુ મર્યાદા. મેં એમને કીધું કે તમે ના લગભગ વધારે કચેરી ભક્તો છો. મેં એમને કીધું તમે તમારો દેશ મૂક્યો પણ વેશ નથી મૂક્યો ને એટલે મહારાજે તમારી કામ જોયું. મેં કીધું કશું ભક્તો હા મુદ્દા કાઠિયાવાડી વાહ ભાઈ વાહ ડીજે ભાઈ વાહ ભાઈ ગમે ના રોકાય ગમે ના ખાય પછી મીટરમાં ગાલે આંગળીને પકડાઈ જાય આખો મહિનાનો પગાર દંડ ભરવાનો જાય. સુરત તો સુરત છે એમાં નવરાત્ર આવ્યા છે. હમણાં તો એક ભાઈ અમારા કતારગામ રોડે નીકળ્યા ને તો મીઠાઈની દુકાને આમ વાંચ્યું ગયા એક છોકરી બતાવો કે મીઠાઈની દુકાન જાય કેમ કોઈ છોકરી બતાવે કે તેને લખ્યું છે ધારી મળશે કે ધારી ને હરકું વાંચ સંજી કરો છે ઘારી મળશે લખ્યું છે. ઘારી મળશે એમાં કાલે 14 આવે કકળાટ કાઢે. હમણાં એક બેન તો તું જાણ કરવામાં ભૂલી ગયા કકળાટ કાઢવાના વડાનું પલાળું ભૂલાઈ ગયું અને હાજે 7 વાગે આ ભૂલ્યા કકળાટ કાઢવાનો હોય. પછી કે કરવું શું કાંઈ નહીં કે લાવો મેગી 2 મિનિટમાં તૈયાર મેગી આવો 2 મિનિટમાં કે મેગી તૈયાર થઈ. મેગી ને કકળાટ કાઢવા ગયા 4 રસ્તે મેગી ઢોળીને પાછા આવ્યા તો ચૂડેલ વાહે આવી ₹2 દબાવ્યો ચૂડેલ એટલે ખોલ્યો કે કેમ પાછા આવ્યા હું કકળાટ તો કાઢીને આવી અને મેગી નાખીને આવી કે મેગી નથી કાંટા ચમચે તો મૂકીને ને કાંટા ચમચે જોયું મેગીમાં એમાં ફટાકડા ફૂટા તમે જો અદભુત ફટાકડા. હમણાં 2 માણા બેઠેલા ને તો ઓલી બાઈએ કીધું એમ કરવાના કે તમને કોઈ રોકેટ છોડવાનું કે રોકેટ છોડવાનું તો તમે કોના ઘરે છોડો કે તાર પપ્પાના ઘરે કે કેમ એમ કે એને ખબર પડે ને કોકના ઘરમાં ડૂપણાવાળો કેવું થાય. એમાં 2 વર્ષ એક ભાઈને ઘરે બેસવા માટે ગયો. 2 વર્ષમાં આપણે બહુ ભાવ પ્રેમ 9 વર્ષના જશોમેન કરવા જઈએ તો હું બેઠો હતી બેનને મને ચા આપી નાસ્તો આપ્યો. પછી સહેજ આપણે ઉભા થાય એટલે આપણે ચેક કરી મોબાઈલ ખીચામાં છે ચાવી ગાડીની રૂમાલ ચેક કરીએ તો મેં ખીચામાં જ નાખ્યો પેલા બેન કે રહેવા દો કાંઈ નથી એવું. મારે ખરેખર હું તો મોબાઈલ ચાવી લીધો મેં એ બેન કે રહેવા દો કાંઈ નથી દેવું. હવે એને કીધું પછી ક્યાંક દેવા પડે પેકેટ કાઢ્યું પેકેટમાં જોયું નહીં 50ની નોટ નહીં 100ની નોટ નહીં 200ની નોટ સીધી 500 નોટ આવી ગયો. કે પેલા બેંક મને કેટલા બધા ન આવી મને ખબર છે તો છૂટા નથી ખબર તો મને છે પણ છૂટા નથી. પછી આપતો તો છોકરાને મને કે રહેવા દે નથી દેવા. મેં કે ના ના દેવા દે ના રહેવા દે નથી દેવા પણ દેવા દે ના ના રહેવા દે નથી દેવા. મેં કે હું કેમ તે ના પાડો છો કે બાજુવાળાનો છે મારો ચાઈ તો તમારા બૂટમાં પાણી ભરે. વળે બપોર પછી બે મિત્રના ઘરે વળે બેસી આવું તો મિત્રના ઘરે બેસવા માટે એને પછી આમ ઓલી ટીપાઈ આવે ને ટીપાઈ ઉપર કાજુ બદામ પિસ્તા એવું મૂકેલું તો મને કે બેસો ને તમે આ જમો તો હું આવું તો આમ કાજુ પાડે કે પણ માનું મન કે રે કાબુમાં મેં આમ મોટો ગયો આમ જોઈ તો સીસીટીવી કેમેરા આમ મોટો હતો ને આમ ખાલી કરી બે ખાલી ચાલી ગયો આવ્યો ને મેં કીધું કેવો માણસ હતો કાંઈ કાજુ મેં ક્યાં સામે સીસીટીવી ખાલી કેમેરો છે દોડું ક્યાં છે ખાલી મહેમાનો માટે કે કેમેરો જ નહીં. શિયાળા બધા પાકના લાડવા બનાવે અડદિયા બનાવે. એક ભાઈ ગયા અગરબત્તી વાળા દુકાને હોય કે અડદિયા ફ્લેવરની અગરબત્તી છે એ ગુલાબ આવે મોગરો આવે ચંપો આવે ચમેલી આવે સુખડ આવે ચંદન આવે અડદિયા કે મંદી એટલી બધી અડદિયો કરવાનું દાવા અડદિયા ફ્લેવરની અગરબત્તી કરીને બાણે બરાબર કે પડકે સુગંધ આવે થાય કે આ લોકો અડદિયો બનાવે. નોરતામાં ગીત ગાતા વાંકી વળું તો મારે કેળ વળી જાય નીચી લમું તો મારે ડોક વળી જાય કેલ્શિયમ ઘટે અડદિયો ખાવા.
થતા ઈંધણા વીણવા ગઈ હતી બધી સૈયા ડોલર વીણી વયા જાય. નવરાત્ર છે હો. હા એમાં જો છેલ્લે રાવણને બાળે. હા એવું બધું નેટ નવા આયોજનો થાય. બેસ તરફથી મેં તમને વાત કરી ને પછી લાભ પાંચમ એમાં પછી તુલસી 11 આવે, ઠાકરના લગ્ન થાય, માધવપુરનો માંડવો, દાદરપુરની જાય. જો કે આપણા મેં તમને કીધું સાહિત્ય આપણે એટલું બધું લખણું મહારાજે એ વખતે કીધું તમે આ ફટાણા ગામનું બધું બંધ કરો અને પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમે વૃક્ષોની વિવાહના પદો રચો, ભગવાન કૃષ્ણના પદો રચો, ભગવાનના લગ્નના ગીતો આપણે મને તમને એવી મર્યાદા બાંધી એમ કીધું. અને એ વિશેષ લગ્ન પ્રસંગમાં આ ડિસ્કાવાળા પ્રોગ્રામ ન ગોઠવો. સારા કાર્યક્રમ કરો કાંઈ નહીં, આ ડિસ્કાવાળું કાઢ નાખો. પહેલાં કેવું હતું કે નાચવાવાળા બહારથી આવતા હતા, હવે ઘરના નાચે છે. પેલા ફિરસ્તના ઘરના ફિરસ્તવાળા બહારથી આવે. હા હમણાં તો જે કેટરસ વાળા હતા ને કેટરસ વાળા એવા આમ દેખાવડા ગોઠવા હોય. એક જગ્યામાં મિત્ર લગ્ન હતા ને તે બધી વસ્તુ બરોબર હતી, રબડી ઘડીકમાં ખાલી થઈ ગઈ. મને કે રબડી ઘડીકમાં ખાલી થઈ ગઈ. હું કાઉન્ટર ગયો મેં કીધું બેને રબડી મેં ગાડીમાં ગોઠવી ગયો. ગાડીમાં ફા પાછા રબડી લાવવા ગયો. એટલે જો કે આપણા સામાન્ય સંપ્રદાયમાં એ પવિત્રતા હતો, બે કઈ પવિત્રતા છે જ નહીં. વ્યસન મુક્તિ તો આ સંપ્રદાયનું એક વિશેષ પાસું છે. હા બધા મોઢા જો થોડા ચમક તો તમારા મોઢા ઉપર આપણા સંપ્રદાયના ગર્વની હોય. બીજી ચમકને કરવી શું તમારે? અને ભગવાને આટલા બધા શરીર આપ્યા છે, શું કામ વ્યસન કરી કરીને ટાળે દેવા? મારું મકાન છે ને ઘરના આગળ શોપિંગ છે, એમાં બાલદાડીની દુકાન ભાડે આપેલી છે. તો ત્યાં બેઠો હતો તો એક ભાઈ આવે કે ભાઈ બાલદાડી કરવા છે, પેલા દાઢી કરી નાખી ખ્યાલ. તો એ કે પણ મારે દાઢી આમાં કરવી કેમ? માવા ખાઈ ખાઈને ગાલમાં એવા ખાડા પડી ગયા છે, બે ગાલ એકાબીજાને અંદરથી ચુંબન કરતા હોય ને બે ગાલમાં આમ ડિબેટ મૂકો તો દીવા થાય એવા ખાડાઓ. પણ એ કે આનું મારે કરવું કે ઉભો રે ખાનું પડ્યું ખોબર ને આપણે ફાડ્યા કાઢ્યા બે ગલો અમે કે છોડાયા. પછી દાદી કહી કે આ તારી ટ્રી ખાઈ ભાઈ આ તો સારું છે, હમણાં મને ઉધરાઈ ને ગળા કેવો તો ઘણા ગળા જાય બીજી ધોઈને પાછા આવી જાય. અને પછી એને ઘરે જઈને કોકડા કર્યા છે. વ્યસન મુક્ત બનજો. આયા તો કે પાનમાવાના ગલા નથી ને છે રાય તું ગયા હું તો વ્યવસ્થા તું તો તાંડી ગયો આય હારું કે પાનમાવાના ગલા નથી દેખાતા તમે તો છે આયા. અને હું પાનમાવાની વાત કરું આવું તો હું કઈ કહેતો અને દારૂ તો અને એટલો બધો પીવાય છે. એક ભાઈ મને પૂછતા હતા મેં કે અત્યારે બધા કે ઇંગ્લિશ તરફ કેમ મળ્યા? મેં કે દેશીમાં લઠાકાંડ થાય. પીવો કાંઈ નહીં, પીવો પણ સારો પીવો, બ્રાન્ડનું પીવો. આ પીવાય ને તો ખાલી કહું છું. અમારે એક ભાઈ એટલો દારૂડિયો છે ને તો એ કે મને આંખ બંધ કરી અને આપો તો કરી દઉં કઈ કંપનીનું. હા એમાં મારું ખોટું ન પડે. આંખ બંધ કરી પાટા બાંધી દો, ગ્લાસ આપ્યો 2000 ઓકે આપ્યો, 5000 ઓકે, બીજો આપ્યો જીન ઓકે, બીજો ઝીંગારો ઓકે, રમ ઓકે, વિસ્કી ઓકે, બેક પાઇપર ઓકે. એટલે હું પીતો નથી કે નામ ખાલી આવે છે લેતો લાગે સાંજનો સોફો જ કર્યો તેમ બધું સાચું પડે. પછી છેલ્લે વગેરેની શરૂ થાય પીન કે કંપની નવી છે પણ ટકશે નહીં, કંપની નવી તો લાવો ટકશે નહીં. હા એટલે દારૂ. અને 31 ડિસેમ્બર છે ને એવો દિવસ છે તે દી અવળો ગેસ થયો હોય તો એટલે થોડા લેવાનો જોઈએ. 31 એવું છે કે રાષ્ટ્રીય કાર્યક્રમ કરવો પડે, રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવવો જ પડે. આમાં એક ભાઈ છે ને એટલો દારૂ પીવાનું કરે રોજ વાત કરે દારૂ પીવાનું બંધ કરો, દારૂ પીવાનું બંધ કરો. કારણ કે આજ છે ને તો કે આ દારૂ પીવાનું બંધ, દારૂ બંધ કરી 2 મહિના થયા. 31 ડિસેમ્બર આવી એટલે રાષ્ટ્રીય પર્વ કહેવાય, ઉજવવો પણ માંદા પડ્યું થઈ ગયો ભાઈ.
અને 2 મહિને તરસ્યો થયો ને આપણે આજનું કામ કેવું ખબર શેમ્પૂ પડી ગયું તો ને 3 વખત રાખી બાટલો ખોલી તરત પી જાય બાટલો પી ઓલો શેમ્પૂ પડી ગયું તો રાખે એટલે આપણે વાત કરતા આજની વાત કરી આપણે ક્યાંક લેવાનું હોય નહીં તે પી ગયો પીધા પછી પસ્તાવો થયો કે ભારે કરી ભાઈ ડારે પ્રોમિસ કર્યું નહીં પીવું ને પીવાય ગયું ઘરે રહીને ખબર પડી જાય મોઢું સમજાય પાછા પછી કે શું કરું એક કામ કર્યું વરિયાળનો ફાંકડો કાઢ્યો દાળ વરિયાળનો ફાંકડો કાઢ્યો પછી એને તો હજી ભાષા હતો ગોળનો ગાંગડો ખાતો કે છે ગોળ ખાતો વાંચી મને જ ખબર કે છે તે ગયો પછી ઘરે રૂમમાં જઈ અને બેડ ઉપર સૂઈ ગયો તો ઓલા બૈરા મને ત્યાં ઓલા જેવો હતો ને બેડ ઉપર તો બૈરા કે આજે પીને આવ્યા છો કે ઈ બધું તેલ પીવાય ગયું પણ તને ખબર કઈ રીતે પડી હું પીને આવ્યો એ કે તેમ રસ સઠ્ઠા મળે કઈ રીતે સાતમાં મળે આખો માળ ભૂલી ગયો ટાઈટ ભાઈ ક્યાંય નહીં જોરદાર હો અમારે લોકો હવે જ્યાં એવી ટાઈટ પડવા મળે છે હમણાં શિયાળામાં એટલી બધી ટાઈટ પડી એટલી બધી ટાઈટ પડે ને તો ઓલા બૈરાએ એને ઘરવાળાને કીધું કે સાંભળો છો કે હું એ કે આપણા રૂમમાં ઉંદરડો કરી ગયો કેમ તને કેમ ખબર પડી કે જો કટ 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 અવાજ આવે એ કે ઉંદરડો કાંઈ કરી ગયો ટાઈટ એટલી બધી છે તું આખો બ્લેન્કેટ ખાઈ ગયો તો મારો દાઢી બોલા દાઢી બોલે બીજું કાંઈ છે નહીં જો કઈ કરે ભગવાન એટલા બધા સૂચી કરી દીધા ઠંડી પડે તો જો કઈ હીટર ગરમી થાય તો એસી આ પછી મેં એવું જોયું એવું મિક્સિંગ આવે તમે ટેમ્પરેચર હત્યાવી કરી નાખો એટલે ટાઈટ પડે તોય ભલે અને ગરમી હોય તો ભલે હત્યાવી જ રહે ટાઈટને જોયું ટાઈટ આવે ગરમી જોયું ગરમી આવે એવું કંઈક આવે બહુ વિકાસ કર્યો છે લોકો બહુ સુખી થયા છે મેં તમને કીધું રીતે ભગવાનને આપણી એટલી બધી કૃપા છે એટલા બધા સંતોના આશીર્વાદ છે આપણા હાથમાં બળદના પૂંછડા બોલવા સિવાય કે આમાં તમે ગાડીઓ તમે જો આવી ગઈ હું તો કહું છું પ્રાણે કે તમે અમારા મંદિર ન હોય કાંઈ નહીં અમારા મૂર્તિના દર્શન ન કરો કાંઈ નહીં સંત સમાગમ ન કરો કાંઈ નહીં કથામાં ન હોય કાંઈ નહીં આવા ડોમમાં ન હોય કાંઈ નહીં અમારા સનાતન સંપ્રદાયનો સમય હતો અને પાર્કિંગમાં જુઓ ત્યાં તમારે સાચી કરી દરેક કંપનીની ગાડી પડી વાર જો એસએન ડેવિયો એક્સયુવી ઓડી લેન્ડર એમ્બેસેડર એસએક્સ પર અર્જુના નસ્તિલો નાઇટને 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકો જીનો રોસ્ટર રેપિડ રિટર્સ રેન્ડર કોરોના કેમ્બ્રિજ ફૂડને કોલેજને ડીપીએન પીગો ફર્ટિફિકેશન પ્રાઇવેટ પોર્ટલ ને બીએમડબ્લ્યુ બીટ ને બોલેરો જેન્ટન જાયલો જીપ ને જીપસી જેટી જેગવાને જીવન વેરના વોક્સવેગન સનીન સુમો સેન્ટર સ્વિફ્ટ ને સ્કોર્પિયો સિયારા શેરી સેના સોનાટા ઇનો નેમો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટે જીવન યુટિલિટી હુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી સાચી ભરી જાય એટલી મજા આવે પણ હવે તમારી પાસે કેપેસિટી પૂરી નીકળ થઈ ગઈ છે ને હોળી પાછા તો આપણે કાર્યક્રમને પૂર્ણાહુત જાહેર નથી કરતા આને જરાક વિરામ આપીએ છીએ હોળી પાછો જાન્યુઆરીમાં આવી ત્યારે અહીંથી પાછું ચાલુ કરશું બરોબર પાછા તમે લેટર મોકલી દો તો આજના દિવસે આપણને બે મહારાજના નામ લેવા મળ્યા સંતોનો મહિમા કીધો આપણા સંપ્રદાયનો મહિમા કીધો અને તમારા બધા જેવા રૂડા મોઢાવાળા હરિભક્તો મારી સામે બેઠા છે એને રાજી કરવાનો મને મોકો મળે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુજરાત ટાટા બિરલા અદાણી અંબાણી અને વાટાણી એક વાર જોરદાર તાળીઓથી આપણે પરમ ભક્ત અંકિતભાઈ વાઘાણીને વધાવીએ અને વિનંતી કરીશ આપણા મંદિરના ચેરમેન એવા પરમ ભક્ત હરિકૃષ્ણભાઈ પટેલને કે એમને ગુલદસ્તો આપી એમનું બહુમાન કરશે. એકવાર જોરદાર તાળીઓથી બોલો હરિકૃષ્ણ મહારાજની જય. સીધું રાખો અમને સીધું બેન સાગર તમે તમારો નંબર મને આપ્યો આ ફોન પાછો લઈ જશું હવે આજનો